જે પ્રગતિથી શાંતિ વધે એ સાચી પ્રગતિ છે, અને જે પ્રગતિથી પરસ્પર પ્રેમ વધે એ સાચી પ્રગતિ છે. ઘણી વખત જ્યારે આપણે એકાંગી બની જઈએ અને આવી પાયાની વસ્તુને ચૂકીને કદાચ બહાર પ્રગતિ કરી નાખીએ, અને ક્યારેક એવું કરીએ કે જે આ પાયાની બાબતો આપણને બતાવી છે પ્રમુખ સ્વામી મહારાજે, એને બાજુમાં મૂકીને ઘણીવાર પ્રગતિ કરીએ. ઘણી વખત એવી રીતે પ્રગતિ કરીએ કે આ પાયાની વસ્તુનું જ હનન થઈ જાય. ગાડર આણીએ ઊનને કારણે કાતેલા કોકડા તેજ ખાય. નિષ્કાળ સ્વામી કીધું છે કે ગાડર શું કામ લોકો વસાવે? ઘેટા ગાડર આણીએ ઊનને કારણે, કારણ કે એમાંથી આપણને ઊન મળે. હવે ઘેટાને પાલી પોસીને મોટું કરે, એની બધી પ્રકારની સંભાળ રાખે, અને પછી એમ કરતાં કરતાં એ ઘેટાનું ઊન બને એના શરીર ઉપર, એ ઊનને કાપે અને ઊનમાંથી એને કાંતી કાંતી અને પેલા દોરા બનાવે અને એના કોકડા બનાવીને મૂક્યા હોય તો પેલું ગાડર એના એ કોકડા બધા ખાઈ જાય. જેટલા કોકડા આપણે કાંતીએ એ બધા પેલું ગાડર જ ખાઈ જાય, તો પછી ગાડરને લાવવાનો કોઈ મતલબ ખરો? એમ આપણે બધું કરી કરી અને અંતરમાં શાંતિ વધે એ કરવું છે. બધું કરીને આપણે છેવટે પરસ્પર પ્રેમ વધે એ કરવું છે. અને આપણે એ ઉપાયની અંદર જ એવી ભૂલ કરી બેસીએ કે પરસ્પરનો પ્રેમ તૂટી જાય, એકબીજાનો વિશ્વાસ છે જતો રહે, તો પછી એ પ્રગતિ જ આપણી અધોગતિની અંદર નિમિત્ત બની જાય, દિશા આખી બદલાઈ જાય. એટલે બહારથી આપણને એવું લાગે કે આપણે ઘણું આગળ વધીએ છીએ, પણ દિવસે દિવસે આપણે પાછળ પડતા હોઈએ એવું થાય. ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે આપણે આગળ તો વધવું છે, કામ કરવું છે. આપણે કોઈ પરિવારની અંદર હોઈએ કે સંસ્થાની અંદર હોય કે દેશની અંદર હોય કે આપણા વ્યવસાયની અંદર હોઈએ, જે આપણો વ્યવહાર ચાલે છે ને એકબીજાના સંબંધને આધારે ચાલે છે. તો આપણે ઘણી વખત કેવી ભૂલ કરી બેસીએ કે કામ જલ્દીથી પતાવવા માટે બીજાને વિશ્વાસમાં લીધા વગર આપણે નિર્ણયો લેવા માંડીએ, અને એવું થાય ત્યારે આપણો હેતુ તો એવો જ હોય કે ભાઈ જલ્દી કામ પતે. ક્યાં સુધી બધાને ભેગા કરવામાં શું થાય? ટાઈમ બહુ જાય, બધાને પૂછીને કરવામાં ટાઈમ જાય, અને આપણને ઉતાવળ હોય, પ્રગતિ જલ્દી કરવી છે ને, આપણે ઉતાવળ હોય, એટલે આપણે ઘણી વખત એને સાઈડમાં મૂકીને નિર્ણયો લેવા માંડીએ. ભાવના તો આપણી સારી જ છે, કે ખોટી તો નથી, પણ પરિણામ શું આવે? આપણો એકબીજાનો વિશ્વાસ ઓછો થવા માંડાય. એના માટે અંગ્રેજીની અંદર એક શબ્દ વપરાય છે, ઇમોશનલ બેંક બેલેન્સ. ઇમોશનલ બેંક બેલેન્સ, જે આપણે પૈસાનું બેંક બેલેન્સ જેમ આપણી પાસે હોય છે ને બેંકમાં, તો ધારો કે આપણી પાસે 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય, તો આપણે 2 લાખ ઉધારીએ, 2.5 લાખ ઉધારીએ, 3 લાખ ઉધારીએ, જેમ જેમ લેતા જઈએ ને એમ બેલેન્સ ઓછું થતું જાય. પછી તમે એક સમય એવો આવે કે બેંક બેલેન્સ ખલાસ થઈ જાય, ઉપાડ્યા જ કરીએ ને આપણે, તો એક સમય એવો આવે કે બેંક બેલેન્સ ખલાસ થઈ જાય, અને પછી તમે લેવા જાઓ તો શું થાય? ચેક બાઉન્સ થાય. પછી આપણે ચેક લખીએ ને તો આપણો ચેક બાઉન્સ થાય. પણ જો સાથે સાથે તમે બેંક બેલેન્સ વધારતા પણ રહો તો શું થાય? જરૂર પડે ત્યારે આપણે વાપરી શકીએ. જેવી રીતે આ નાણાંનું બેંક બેલેન્સ છે, એમ પરસ્પરના સંબંધોનું એક બેંક બેલેન્સ છે, લાગણીઓનો એકાઉન્ટ, ઇમોશનલ બેંક બેલેન્સ. આપણે કોઈ વ્યક્તિને થોડી મદદ કરી એટલે સમજી લેવું આપણા બેંક બેલેન્સમાં 50,000 રૂપિયા જમા થયા. જ્યારે આપણે કોઈ વ્યક્તિ છે એને પ્રેમથી એકવાર બોલાવી, ભલે ને એ આપણી બિલ્ડિંગનો પટાવાળો જ હોય કે આપણી ઓફિસમાં કામ કરનારો આપણા હાથ નીચેનો જ માણસ હોય,
કે આપણા સાહેબ હોય, ગમે તે હોય, તમે એક વખત એની સામે હસીને પ્રેમથી, ખાલી દેખાડવા માટે નહીં, ઉપરથી ખાલી આમ પ્લાસ્ટિક સ્માઇલ નહીં, પણ ખરેખર હૃદયથી તમે એને એ જે સ્વામિનારાયણ કહો અથવા જે સંપ્રદાયમાં માનતા હોય, જે શ્રી કૃષ્ણ કહો, એ જે સંપ્રદાયમાં માનતા હોય એ પ્રમાણે એની સાથે તમે એકવાર અભિવાદન કરો હૃદયના ભાવથી, એટલે સમજવાનું કે તમારા 5,000 રૂપિયા તો ઓછામાં ઓછા જમા થઈ જ ગયા, તમારા એકાઉન્ટમાં 5,000 રૂપિયા જમા થઈ ગયા. કોઈ વ્યક્તિ એને જ્યારે કંઈક તમારા ઉપર ગુસ્સે થઈ ગઈ, કંઈક ભૂલ થઈ ગઈ એનાથી, અને તમે એ વખતે એને માફ કરી દો, જતું કરો, સમજવું કે ઘણા બધા 70-75,000 રૂપિયા જમા થઈ ગયા. અને આપણી કંઈક ભૂલ થઈ અને આપણે સાચા દિલથી એની પાસે ક્ષમા આપણે માગી, તો સમજવું કે લાખેક રૂપિયા જમા થયા. અને એનાથી ઊંધું શું કે આપણે કોઈની પાસે દબાવીને એકવાર કામ લઈ લીધું, 1 લાખ રૂપિયા ઓછા થયા એકાઉન્ટમાંથી. હજી આપણી પાસે બેલેન્સ પડ્યું છે એટલે વાંધો નહીં આવે, હાલશે ખરું, પણ આવું જો 5-10 વખત થયું ને તો એક સમય એવો આવશે બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું હશે અને પછી ચેક બાઉન્સ થશે. એક દિવસમાં સંબંધો નથી બગડતા, એક દિવસમાં સુધરતા પણ નથી. લાંબા સમય સુધીના પરસ્પરના વ્યવહારને કારણે મૈત્રી થાય છે કે વેરભાવ કોઈની સાથે બંધાય છે. પણ એની અંદર આપણી પોતાની જે તપશ્ચર્યા છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણું રોજનું વર્તન, આપણી રોજની ક્રિયાઓ અને આપણા રોજના વિચારો, આ બધું ભેગું થાય અને પછી આપણું ઇમોશનલ બેંક એકાઉન્ટ છે એ મજબૂત થતું હોય છે. જે કોઈ મહાન પુરુષો મહાન કહેવાયા છે એની એક વિશેષતા આ છે, એ સતત જમા કરાવતા રહે છે, ઉપાડતા જ નથી અને જમા કરાવતા રહે છે. અને એટલે એનો એકાઉન્ટ એટલો બધો ઊંચો થઈ ગયો હોય છે, શહેનશાહે આલમ એસા હો જો જબકે સબકે દિલ પર રાજ કરે. એ લોકોના હૃદય પર શાસન કરે છે, કારણ કે એને એટલું બધું જમા કરાવ્યું છે ને, દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો, એ તો કાંઈ ન બદલો લેતો જોગીડો, દેતો દેતો ને દેતો. એણે આપ્યા જ કર્યું છે, લેવાનો વિચાર ક્યારેય કર્યો નથી ને, એટલે એનો લાગણીનો એકાઉન્ટ બેંક બેલેન્સ ભરચક છે, દરેકના હૃદય ઉપર એની અસર છે. અને એ જ ખરેખર આપણા હૃદયમાં પણ શાંતિનો અને સુખનો અનુભવ કરાવે છે, પરસ્પરના સંબંધો. ગઈકાલે આપણે એના વિશે વાત સાંભળી હતી કે સ્વામીશ્રીએ જે વાત કરી છે, પરસ્પર પ્રેમ વધે એ સાચી પ્રગતિ છે, કારણ કે એનાથી જ આપણને સાર્થકતા અનુભવાય છે, આપણા અસ્તિત્વની સાર્થકતા. આપણને લાગે છે કે આપણે જીવીએ એ ખરેખર આપણું જીવન એ અર્થપૂર્ણ છે, આપણે જે જીવીએ છીએ એની અંદર આપણે પામીએ છીએ કંઈક. સ્વામીશ્રીએ ધર્મની વ્યાખ્યા પણ આવી કરી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ ધર્મ છે. જો આપણે ધર્મની અંદરથી તિરસ્કાર, દ્વેષ, ધર્મની અંદરથી જો આપણે કંઈક આવા રસ્તે ચડી ગયા તો સમજવું આપણી ક્યાંક નિશાનમાં ભૂલ થઈ છે, આપણે સાચા અર્થમાં ધર્મનું પાલન કરતા નથી. સત્સંગમાં આવતા હોઈએ અને જો પરિવારમાં ઝઘડા શરૂ હોય તો સમજવું કે હજી આપણે સત્સંગ કરીએ છીએ એમાં કંઈક ખામી છે, એ વિનાવું થાય નહીં. અને એ આપણે અંતરદ્રષ્ટિ કરીને ખોળી કાઢવું પડે કે મારા પર્સનલ સત્સંગની અંદર ક્યાં ખામી છે. કોઈના પણ પ્રત્યે મને દ્વેષભાવ થયો, તિરસ્કાર થયો, એલર્જી થઈ, તો સમજવું એ મારા ચારિત્રની ખામી છે, સામેવાળી વ્યક્તિના વર્તનની ખામી છે એવું નહીં સમજવાનું, પણ એ મારા ચારિત્રની ખામી છે, મારા જીવનની અંદર એક એ ઉણપ છે કે જેથી હું બધાને પ્રેમ નથી કરી શકતો. સત્પુરુષ કરી શકે છે, દુશ્મનને પણ કરી શકે છે, એનો દ્રોહ કરનારને પણ કરી શકે છે, એને ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષભાવ થતો નથી. અને જો મને થયો છે તો સમજવું કે મારા પર્સનલ સત્સંગની અંદર મારા વ્યક્તિત્વની જ એ કોઈક ખામી છે જેને મારે સુધારવાની છે. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્નમાં એવો પૂછવામાં આવ્યો છે કે પરિવારમાં એકતા વધે એના માટે શું કરવું. આ પ્રેમ જ છે, પરિવારનો જે સંબંધ છે
એ પ્રેમનો સંબંધ છે, સમર્પણનો સંબંધ છે, એકબીજા માટે ઘસાવાનો સંબંધ છે, લાગણીનો સંબંધ છે. તો એવો પ્રશ્ન જ્યારે સ્વામીશ્રીને પૂછવામાં આવ્યો છે કે પરિવારમાં એકતા વધે એના માટે શું કરવું, અને સ્વામીશ્રી એના માટે 4 મુદ્દાઓ ગણાવ્યા છે. સૌથી પહેલાં સ્વામીશ્રીએ ગણાવ્યું છે સત્સંગ, અને પહેલું સ્ટેપ ગણાવ્યું છે. 2007ની સાલમાં સ્વામીશ્રી પોતે નાઇરોબીમાં બિરાજમાન હતા, અને એ વખતે સ્વામીશ્રીના ભોજન દરમિયાન સામે બધા હરિભક્તો બેઠા હતા. એમાં આફ્રિકાના હરિભક્તો હતા, ઇંગ્લેન્ડના પણ હતા, અને અમેરિકાના પણ હતા, અને ભારતના પણ હતા, બધા ભેગા હતા. હવે એમાં અમેરિકાનો આપણો યુવક છે હરિ, ડલાસથી આવ્યો હતો. એટલે વાતચીત દરમિયાન કંઈ એવી વાત નીકળી, એમણે કીધું કે સ્વામી, અત્યારે અમેરિકાની અંદર ઇલેક્શનની બધી કેમ્પેઇનિંગ ચાલે છે, અને એમાં જે હવે પછીના જે પ્રમુખ પદના જે ઉમેદવાર છે, ઓબામાની જે સામેના હતા એ, તો એમણે કીધું કે એમણે પોતે એવી જાહેરાત કરી છે કે જો અમારી પાર્ટી જીતી જશે તો અમે પરિવારના સંબંધો સુધરે એવા પગલાં લેવાના છીએ. આ સાંભળીને સ્વામી જમતા જમતા અટકી ગયા. સ્વામી કે શું પગલાં લેશે? સરકારે કીધું કે અમે પરિવારના સંબંધો સુધારી એવા પગલાં લેશું. સ્વામી કે શું પગલાં લેશે? એટલે પેલા હરિ પાસે એનો તો કંઈ જવાબ હતો નહીં. એ કે સ્વામી એ તો ખબર નથી. તો એ વખતે મહેન્દ્રભાઈ બેરિસ્ટર ત્યાં આગળ હાજર હતા. એ કે સ્વામી, સરકાર બીજું તો કાંઈ શું કરી શકે, પણ કદાચ એવા કાયદા બનાવે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હશો તો તમારો ટેક્સ ઓછો લેશું, અને તો જો તમે જુદા પડશો તો તમારો ટેક્સ વધારી દેશું. આવા કંઈક કાયદા બનાવે જેથી સંયુક્ત પરિવારને પ્રમોટ કરે એ લોકો, આવા કાયદા બનાવીને. તો એ સાંભળીને સ્વામી આમ અચાનક બોલ્યા. સ્વામી કે પૈસા વધશે તો વધારે ફેલ કરશે, કંઈ એકતા વધવાની નથી. પછી એક કોટેશન એમણે કીધું, એક સૂત્રાત્મક વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી. એમણે કીધું કે આધ્યાત્મિકતા વગર કોઈ દિવસ સાચી એકતા આવે જ નહીં. આધ્યાત્મિકતા વગર કોઈ દિવસ સાચી એકતા આવે નહીં. તો જ્યાં સુધી આપણા જીવનની અંદર આ સત્સંગ અને આધ્યાત્મિકતા એ ન આવે ને આપણા જીવનમાં, આપણે ખાલી ઉપરના ઉપચારમાં નહીં, બાહ્ય ઉપચારમાં નહીં, પણ આપણા જીવનમાં આધ્યાત્મિકતા આવે, એવા આપણા વિચારો ઉન્નત બને, એવો આપણું વાતાવરણ આજુબાજુનું આપણે ઉન્નત બનાવી શકીએ, તો એની અસર એવી થાય છે કે આપણી પરસ્પરની એકતા વધે. કારણ કે એકતા તૂટવાના પાયાની અંદર હોય છે આપણો સ્વભાવ, કંઈ બહારની વસ્તુ નથી. જે નડે છે ને એ શું નડે છે? આપણો પોતાનો સ્વભાવ. એ જ આપણને દુઃખી કરે છે, ને એ જ પરિવારના લોકોના મન ઊંચા રાખે છે, એ જ સંસ્થાની અંદર પ્રશ્ન ઊભો કરે છે, ને એ જ દેશની અંદર પ્રશ્ન ઊભો કરે છે. પાયાની અંદર છે આપણા જરા વિચિત્ર સ્વભાવો, એ આપણને સૌથી વધારે દુઃખી કરે છે ને બીજાને દુઃખી કરે છે. એક વખત એક માણસે એવું કર્યું કે એમણે એવું સાહસ કર્યું, અમેરિકાના એક છેડેથી બીજા છેડા સુધી એણે પોતે સીધી લાઈનમાં દોડતા દોડતા જવાનો નિર્ણય કર્યો. આ બહુ અઘરો નિર્ણય હતો, કારણ કે પેલી બાજુ કેલિફોર્નિયાથી માંડી અને આ બાજુ ન્યુયોર્ક સુધી એને દોડતા દોડતા આવવાનું, એટલે આખો પૂર્વ પશ્ચિમ એણે ક્રોસ કરવાનો. અમેરિકા દેશ ભારત કરતાં લગભગ 3 ગણો મોટું પહોળાઈ છે, 2.5 થી 3 ગણો મોટો પહોળો દેશ છે. એટલું બધું ટ્રાવેલિંગ એને દોડતા દોડતા કરવાનું. રસ્તામાં ઘણી બધી આમ ભયંકર જંગલો ઘણા બધા આવે છે, ઘણી ઊંડી ઊંડી નદીઓ આવે છે, ઘણી ખાઈઓ આવે છે, ઘણા પર્વતો આવે છે, અને ઘણા બધા રણ પણ આવે છે. આ બધું ક્રોસ કરીને એને ઓળંગતા ઓળંગતા ત્યાં જવાનું, એટલે અઘરું કામ હતું. કોઈએ કર્યું નહોતું એના પહેલાં ક્યારેય. પણ એણે સાહસ કર્યું, અને જાહેરાત પણ થઈ બહાર, અને એણે પોતે એ શરૂ કર્યું. મહિનાઓ સુધીનું ટ્રાવેલિંગ હતું, પણ એ પોતે દોડતા દોડતા એક છેડેથી બીજે છેડે જ્યારે પોતે પહોંચ્યો, એ વખતે બધા મીડિયાવાળા એનું ઇન્ટરવ્યૂ લેવા માટે ત્યાં હાજર થઈ ગયા હતા. ન્યૂઝપેપરવાળા હતા, બધા મેગેઝિનવાળા હતા, પેલા ટીવી ચેનલોવાળા હતા. અને એમાં પ્રશ્નોત્તરી દરમિયાન એક જણે એને એવો પ્રશ્ન પૂછ્યો કે તું આટલું બધું દોડતો દોડતો આવ્યો આમ એક છેડાથી બીજા છેડા સુધી, તો વિઘ્નો તો ઘણા બધા હતા, પર્વતો હતા, ખીણો હતી, જંગલો હતા, અને રણ હતા, નદીઓ હતી, પણ તને સૌથી વધારે કયું વિઘ્ન વધારે તને નડ્યું? તને સૌથી વધારે કયું વિઘ્ન નડ્યું આ બધામાંથી? એ વખતે પેલા માણસે જવાબ આપ્યો કે મને પર્વતો કે ખીણો કે રણ બહુ નડ્યા નથી,
પણ મને સૌથી વધારે નડ્યું હોય ને તો એક જ વસ્તુ હતી, ધ સેન્ડ ઇન માય શૂઝ. ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા જોડામાં જે કાંકરીઓ ભરાઈ જતી હતી ને એ મને સૌથી વધારે વિઘ્નરૂપ બનતી હતી. બહારનું નહીં, બહાર મોટો મોટો પર્વતો હોય ને એ પણ ન નડે, અને આપણા જોડામાં આટલો કાંકરો ભરાઈ ગયો હોય ને એ આપણને નડે. થોડુંક પણ હોય ને, ગામની બહાર મોટો ઉકરડો હોય, આમ કદાચ અડધો માઇલ ઊંચાઈવાળો, તોય આપણને ન નડે. પણ આપણે જે ગલીમાંથી રહેતા હોઈએ, જે એક ઘર પાસે આપણી શેરીમાં એક નાનો ઉકરડો હોય ને તોય આપણને નડે. અને શેરીમાં નાનો ઉકરડો નડે એના કરતાં પણ આપણા ઘરની અંદર જો 1 કિલોનો ઢગલો હોય ને ઉકરડાનો તો એ પણ આપણને વધારે નડે. અને આપણને 1 કિલોનો ઉકરડો નડે એના કરતાં 500 ગ્રામનો કચરો જો આપણા પેટમાં ભરાઈ ગયો હોય ને તો એના કરતાં વધારે નડે. એની 500 ગ્રામનો આપણા પેટમાં કચરો ભરાણો હોય એના કરતાં કિડનીની અંદર એક 5 ગ્રામની પથરી, 5 ગ્રામની 500 મિલીગ્રામની પથરી હોય ને તો એ પણ આપણને વધારે નડે. અને કિડનીની અંદર 500 મિલીગ્રામની પથરી નડે ને એના કરતાં હાર્ટની અંદર તો આમ નેનોગ્રામની અંદર કોઈ બ્લોકેજ આવી ગયું હોય ને તો એ પણ નડે. અને હાર્ટની અંદર જે બ્લોકેજ નડે એના કરતાં બ્રેઇનની અંદર સાવ નાની ટ્યુમર થઈ ગઈ હોય ને એ તો સાવ બંધ કરી દે બધું. અને એના કરતાં પણ વધારે આપણા અંતરની અંદર એકદમ નાના કામ, ક્રોધ, લોભ, માન, સ્વાદ, આ બધાનું વજન નથી કરી શકાતું. એનું વજન પણ ન કરી શકે એવા છે એ આપણી અંદર પડ્યા હોય ને એ આ બધા કરતાં વધારે નડે. એ બધું બ્લોકેજ કરી દે, એક સાથે અંધારું કરી દે બધું. બહાર ગમે તેટલો પ્રકાશ હોય, આપણા અંતરમાં ઈર્ષા આવે એટલે બધું ધબડકો. બહાર ગમે એટલું પ્રકાશ હોય પણ આપણા અંતરમાં એકવાર અહંકાર આવ્યો એટલે બધું ધબ થઈ જાય. તો જે આપણને નડે છે એ સૌથી વધારે આપણા સ્વભાવ નડે છે. અને એ સ્વભાવ ઉપર પગ મૂકવા માટે જે સ્વામીશ્રીએ ઉપાય આપ્યા એ સૈદ્ધાંતિક ઉપાય છે. એ ઉપરના મલમ પટ્ટા જેવા ઉપાય નથી. ઉપરના એટલે શું કે આપણા ડેલ કાર્નેગીએ જેમ આપણને શીખવાડ્યું છે ને, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, એ બધા પુસ્તકોને શું શીખવાડે આપણને કે બસ તમે આમ કોઈ વ્યક્તિ હોય એની સામે આંખમાં આંખ પરોવીને વાત કરો, તમે એની સામે સ્માઇલ કરો, તમે એનું નામ દઈને બોલાવો તો છે ને તમારી પ્રત્યે એની ફ્રેન્ડશીપ વધશે. આ ઉપરની જે બધી બાબતો છે ને એ લાંબો સમય કામ લાગતી નથી. કદાચ થોડોક સમય માટે આપણને લાગે કે આ વ્યક્તિને મારા પ્રત્યે બહુ પ્રેમ છે, પણ ભેગા રહી એટલે 6 મહિનામાં ખબર પડી જાય કેટલો પ્રેમ છે. એ તો ઘસાવાનો આવે, સ્વભાવ મૂકવાના આવે અને ત્યાં સાચો પ્રેમ ખબર પડે. કેમ પેલા સંતો બધું દ્રષ્ટાંત આપે છે ને કે લગ્ન પહેલાં કહેતા હોય કે તમે તો બહુ આમ, મને તો તમારા વિના રહેવાતું નથી ને, આપણે તો જિંદગીમાં ક્યારેય છૂટા નહીં પડીએ ને, એવા કેટલા વચનો બધા પહેલાં આપી દીધા હોય, કેટલા વચનો. પણ પછી કેટલા પળે છે. હમણાંનો બાંદ્રા કોર્ટનો હમણાંનો આ જૂન 2010નો સર્વે છે, આ હમણાંનો જ 2 મહિના પહેલાંનો. એમણે કીધું કે જેટલા પ્રેમ લગ્ન થાય છે ને એ પ્રેમ લગ્નમાંથી 52% પ્રેમ લગ્ન એ 2 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે. 52% 2 મહિનામાં. અને જે બાકી રહ્યા ને એમાંથી 24% એ 1 વર્ષમાં છૂટાછેડા થઈ જાય છે. અને હવે જે બાકી રહ્યા એ ખબર નહીં કેટલો સમય ટકશે. અને ટકશે તો કેવા ટકશે. કેમ? આ તો પ્રેમ લગ્ન છે ને, મા બાપે નથી ગોઠવ્યું, મા બાપની સામે થઈને તમે આ કર્યું છે ને, તો એ તો તમારો પોતાનો અંતરનો પ્રેમ છે ને. કેમ એવું લાગતું હતું ને કે તમારા માટે તો હું આમ કરી નાખું ને આમ કરી નાખું ને આમ કરું, આકાશના તારા તોડી લાવું ને, પણ કેમ આ 2 મહિનામાં શું થઈ ગયું? એવું એ પ્રેમ હતો જ નહીં. એ ખાલી ઉપરનું આકર્ષણ હતું. એ ક્ષણિક આ બધું ફિલ્મમાંથી જોઈને શીખેલા, થોડાક કોપી કરતા આપણે શીખ્યા કે વાહ આપણે આને પ્રેમ કહેવાય. એ પ્રેમ નથી. પ્રેમમાં તો ત્યાગ આવે, સમર્પણ આવે, સ્વભાવ ઘસાવાની વાત આવે. બાકી ઓલું ખાલી અમથા દેખાવ જોઈને એકબીજાની પાછળ પાગલ થયા હોય કે એકબીજાની સ્ટાઇલ જોઈને પાગલ થયા હોય એ નહીં ટકે લાંબુ. સત્સંગ અને આધ્યાત્મિકતા એના વિના કદાચ ઉપરની વાતો હશે ને તો એ લાંબો સમય ટકવાની નથી. એટલે આપણને શીખવવામાં આવ્યું કે પાયાના સિદ્ધાંતોને આપણે પ્રેમની અંદર શીખવા પડે અને એમાં તો ત્યાગ જ કરવો પડે, એની અંદર તો ઘસાવવું જ પડે, તો આપણો પ્રેમ એ સાચા અર્થમાં પ્રેમ બને,
નહીંતર થોડાક સમયની અંદર એ ઉડી જાય. પહેલાં સંતો લખે છે ને કે પહેલાં તો કાગળ લખે તો કે તમે ચંદ્રમુખી છો, પણ લગ્ન પછી સૂર્યમુખી થઈ જાય, તાપ લાગે ને, અને પછી 2-4 મહિનામાં જ્વાળામુખી. એટલે પછી તો બાજુવાળાને ખબર પડે કે હવે આ લોકોના સંબંધો છે એ બહુ હવે પહેલાં પેલું ગાજવીજ થાય ને પછી વરસાદ થાય, એ બધું થાય. તો એ બધા આપણને સમજાવે છે કે જે પ્રગતિ આપણે કરીને પરસ્પર પ્રેમ વધારવાનો છે, તો એની અંદર તો ત્યાગ અને ભોગ આવે, સમર્પણ આવે. તો પ્રમુખ સ્વામી મહારાજે જે 4 મુદ્દા બતાવ્યા પારિવારિક એકતાની અંદર, એમાં સૌથી પહેલાં એમણે બતાવ્યું સત્સંગ. આ સત્સંગ આપણને સમજણની દ્રઢતા કરશે, આપણી પીઢતા વધારશે. આછકલાઈ હશે ને આપણા જીવનમાં તો પીઢતા વધારશે, આપણી ધીરજ વધારશે, આપણને સહન કરતા શીખવાડશે, આપણને સ્વભાવોને પાછા પાડવાની ટેકનિક શીખવાડશે, આપણને શુભ પ્રેરણાઓ આપશે, આપણને દુરાચારમાંથી પાછા વાળશે, પરસ્પરનો વિશ્વાસ સંપાદિત કરશે, ઘરમાં એક ભક્તિનું વાતાવરણ ઊભું કરશે. એટલે કીધું કે સત્સંગ હશે, નિત્ય સત્સંગ. આપણે ખાલી એવું નહીં કે બસ મહિને એક વખત દર્શન કરી આવ્યા ભગવાનના એટલે આપણું સત્સંગ પૂરો, ના. નિત્ય સત્સંગ જેટલો હશે ને, નિત્ય સત્સંગ, નિત્ય એટલે રોજ ભગવાનની પૂજા થવી જોઈએ. નિત્ય એટલે રોજ આપણા ઘર મંદિરની અંદર ભગવાનની આરતી થવી જોઈએ. નિત્ય સત્સંગ એટલે રોજ આપણા ઘરની અંદર ભગવાનને થાળ થવો જોઈએ. નિત્ય એટલે નિત્ય કથા વાર્તા થવી જોઈએ. આ અઠવાડિયે એકવાર તો યોગી બાપાએ કીધું સત્સંગ સભામાં જવું જ, એ નિત્ય સત્સંગ થવો જોઈએ. નિત્ય સદવાંચન આપણા ઘરની અંદર થવું જોઈએ. જેટલો ટેલિવિઝનનો આપણે સત્સંગ કરીએ છીએ એની પેરેલલ, એના કરતાં પણ વધારે આપણા ઘરમાં સત્સંગનું વાંચન થાય. અને જે પ્રમુખ સ્વામી મહારાજ બીજો મુદ્દો બતાવ્યો કે ઘર સભા, એ આપણા ઘરની અંદર થાય, એ ઉપાય છે, પાયાનો ઉપાય. આ 2 વસ્તુ સ્વામીશ્રીએ આધ્યાત્મિક બતાવી, પેલું સત્સંગ, બીજું ઘર સભા. અને પછી બીજા 2 મુદ્દા એ આંતરિક બતાવ્યા. ત્રીજો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે, એકબીજાને સમજવાની કોશિશ કરે. અને ચોથો મુદ્દો બતાવ્યો, મોટું મન રાખતા શીખે. આ 2ને એકબીજા સાથે ખૂબ સંબંધ છે. એકબીજાને સમજવાની કોશિશ કરવી હોય તો મન મોટું રાખવું પડે, અને મન મોટું થાય એના માટે એકબીજાને સમજવાની કોશિશ પણ કરવી પડે. એ બંને એકબીજાના ઉપર આધાર રાખે છે, એકબીજાને સમજવાની કોશિશ કરવી. હવે આ વાત એકબીજાને સમજવા ને એ થોડું ધીરજ માગી લે એવું કામ છે, એમાં ઉતાવળ ચાલે એમ નથી. આપણે મોટા ભાગે આ બાબતમાં ઉતાવળ કરી બેસીએ છીએ એકબીજાને સમજવામાં. અને આપણે એવું સમજીએ છીએ કે હું સમજું છું તો બરાબર જ છે ને. પહેલી જ નજરે અને પહેલા જ દ્રષ્ટિકોણથી આપણે જે સમજી લીધું, આપણે એની ગાંઠ બાંધી દઈએ છીએ. પણ ઘણી વખત એવું હોય છે, આપણે જે સમજતા હોઈએ છીએ એ સાચું નથી હોતું, એ ઘણીવાર ખોટું હોય છે. પેલી એક વાર્તા આવે છે કે એક બાઈએ પોતાને ત્યાં એક નોળિયો પાળ્યો હતો, નોળિયો. અને નોળિયો પોતે ખૂબ જ પ્રેમથી એને પોતે સાચવીને મોટો કર્યો હતો. એ નોળિયાને પણ એના માલિકના આખા પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમ હતો. હવે એકવાર એવું બન્યું કે એ બાઈને ત્યાં એક નાનું બાળક હતું 3-1 મહિનાનું, અને એને ઘોડિયામાં સુવડાવી અને એની મા હતી એ પાણી ભરવા માટે ગામની બહાર કૂવામાં ગઈ હતી. અને કૂવામાંથી પાણીનું બેડું ભરીને જ્યારે પાછી આવતી હતી, આ બાજુ શું બન્યું કે એક સાપ એ પોતે ત્યાં અચાનક આવી ગયો પેલો બાળકનું ઘોડિયું હતો એના ઉપર. અને જેવો ઘોડિયા ઉપર ચડીને પેલા બાળક પાસે જતો તો સાપ, અને પેલો નોળિયો એકદમ જોઈ ગયો, અને એણે તરત તરાપ મારી અને પેલા સાપને ત્યાંથી હેઠે પછાડ્યો. પછી સાપને નોળિયાને યુદ્ધ થયું, અને નોળિયાએ એક જે ભયંકર સાપ હતો, ઝેરી સાપ હતો, એણે મારી નાખ્યો. નોળિયાને થયું કે મેં કેટલું સારું કામ કર્યું, સાપને મારી નાખ્યો એટલે એને એમ કે મારી માલિકણ જે આવશે ને એ રાજી થશે કે મેં બાળકને બચાવી લીધો આ સાપને મારીને. એનું મોઢું લોહી લુહાણ થઈ ગયું હતું. એટલે નોળિયો પોતે આમ સામે ગયો, એની પેલી બાઈ આવતી હતી ને તો દરવાજા સુધી, કે હમણાં આવશે અને મને જોઈને રાજી થશે. અને પેલી બાઈ જ્યાં આગળ આમ પ્રવેશ કરતી હતી દરવાજાની અંદર, અને પેલા નોળિયાનું લોહી વળલું એ મોઢું જોયું એણે, અને એણે કીધું કે નક્કી આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો. આણે લોહી લુહાણ મોઢું જોયું, અને પેલી બાઈને એટલી બધી દાસ ચડી કે મારા દીકરાને આણે મારી નાખ્યો.
અને ત્યાં ને ત્યાં એણે પોતે પોતાનું બેડું હતું એ પેલા નોળિયા ઉપર નાખ્યું, નોળિયો ચગદાઈ ગયો ને ત્યાં મરી ગયો. પેલી બાઈ અંદર આવી અને એણે દ્રશ્ય જોયું. ત્યાં તો ખબર પડી કે હકીકતમાં તો સાપને એણે મારેલો હતો અને એને લીધે એનું મોઢું લાલ હતું. એટલું બધો એને પસ્તાવો થયો કે અરે રે, મેં કેમ જલ્દી નિર્ણય લઈ લીધો. આ નોળિયો તો મારા દીકરાની રક્ષા કરીને આવ્યો હતો. તો નિર્ણય લેવામાં આપણે ઘણી વખત આ વાર્તામાં કીધું ને એવું જ કરતા હોય છે, બહુ જલ્દી આમ જ છે બસ, બીજો દ્રષ્ટિકોણ જોવાનો જ નહીં. આપણે જે સમજીએ છીએ બરાબર છે ને આના સિવાય બીજું કાંઈ હોય જ નહીં, એવું આપણે ઘણી વખત કરી બેસીએ છીએ. આપણા પોતાના અનુભવો પરથી પણ આપણને ખ્યાલ આવે કે આપણે જે માની બેઠા હોઈએ એ પાછળથી ઊંધું નીકળે. એક વખત એક બાળક એક આઈસ્ક્રીમ પાર્લરની અંદર ગયો. હવે નાનો બાળક પ્રાઇમરીમાં ભણતો હોય, જઈને બેઠો પેલા રેસ્ટોરન્ટની અંદર. એટલે એ વખતે જે પેલી વેઇટર બાઈ હતી એ ત્યાં આગળ આવી અને એને કીધું કે બોલો શું જોઈએ તમારે, શું ઓર્ડર છે. એટલે પેલા બાળકે પૂછ્યું કે આમ કસાટા આઈસ્ક્રીમ છે એના કેટલા રૂપિયા થાય. એટલે પેલી બાઈએ કીધું કે 20 રૂપિયા થાય. પેલા છોકરાએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. એમાં 1 રૂપિયાની નોટ હતી, 2 રૂપિયાની હતી, 5 રૂપિયાની હતી, 8 આનાય હતા, 10 પૈસા હતા. એ બધું ગણવા માંડ્યો, આમ 2 રૂપિયા, 5 રૂપિયા ને 1 રૂપિયો ને 8 આના ને બધું ભેગું કે પરચુરણ. પેલી બાઈ અકળાતી હતી કારણ કે એને બીજું કામ હોય કે નહીં, એમાં પાછું આ છોકરો આવું ગણે છે રૂપિયા. પછી રૂપિયા ગણીને પેલી બાઈની સામું જોવું. એક કાજુ દ્રાક્ષ કેટલા રૂપિયાનો આવે. એટલે પેલી બાઈ કહે કે 18 રૂપિયાનો આવે. એટલે આને ફરી વાર પેલું રૂપિયા પાછા ગણ્યા, પાછા એક પૈસા રૂપિયો, પછી 10. પછી ફરી વાર એને પૂછ્યું એક કે વેનીલા કેટલાનો આવે. પેલી બાઈ હવે તો બરાબર ગુસ્સે થઈ ગઈ. એ કે વેનીલા 14 રૂપિયાનો આવે. હવે તારે જલ્દી મને કે તારે કયો જોઈએ છે. પેલો કે કામ કરો, મને વેનીલા આપો. પેલી બાઈ ગઈ, વેનીલા આઈસ્ક્રીમ લાવીને મૂકી દીધો અને પેલા છોકરાએ શાંતિથી ખાધો. અને જ્યારે એનો કપ પૂરો થયો ત્યારે પોતે ત્યાંથી ઊભો થઈને કાઉન્ટર પર બિલ ચૂકવવાનું હોય, એ બિલ ચૂકવીને પોતે ત્યાંથી નીકળી ગયો. પેલી બાઈ જ્યારે એની ડીશ લેવા ગઈ ત્યારે એને ડીશની બાજુમાં પેલું ટીપ આપે ને, વેઇટરને ટીપ આપે, તો 6 રૂપિયા બાજુમાં પડેલા જોયા. એ છોકરાએ પેલી બાઈને ટીપ આપવા માટે પોતાને જે ગમતો આઈસ્ક્રીમ હતો એ છોડી દીધો. એ બાઈને પછી પસ્તાવો થયો કે આ બિચારો છોકરો એ જે રૂપિયા વારંવાર ગણતો હતો અને એ પોતે હિસાબ કરતો હતો કે કેટલા રૂપિયા મને આપવા માટે વધશે, અને એના માટે એ પોતે ગણતો હતો. હું એમ માની બેઠી કે આને કંઈ ખબર નથી ને ભાન નથી પડતી ને આમ છે ને તેમ છે ને. પછી પસ્તાવો થયો. તો લોકોની ભાવનાઓ આપણે જે સમજતા હોઈએ છીએ એ ઘણીવાર ઉલટી હોય છે, પણ આપણે એકબીજાને સમજવામાં ભૂલ ખાઈ બેસીએ. દિલ્હીની અંદર જ્યારે આપણે હમણાં શતાબ્દી મહોત્સવ, અક્ષરધામ ઉદ્ઘાટન મહોત્સવ થયો, હવે એ વખતે એક વખત કેવો બહુ વિશિષ્ટ પ્રસંગ બની ગયો કે ઘણા બધા હરિભક્તો જુદી જુદી રીતે ત્યાં આવ્યા હતા. તો એમાં એક હરિભક્ત એવા હતા જે અમદાવાદથી સાયકલ યાત્રા કરીને ત્યાં આવ્યા હતા, છેક દિલ્હી સુધી. અને એ પછી બહુ આમ વિશિષ્ટ પ્રકારના વ્યક્તિ હતા, બધાની નજરે ચડે ને એવી આમ પટ્ટી બાંધી રાખે ને પછી એવી જય બોલાવે ને. એટલે હવે એ વ્યક્તિ ત્યાં આગળ બધાને ઘણા બધાને ઓળખતા હતા. તો એક વખત આદર્શ આપણે ડૉક્ટર સ્વામી હતા, એમણે એક સંતને બોલાવ્યા, સભા વ્યવસ્થામાં જે સેવા કરતા હોય એ સંતમાંથી. અને એમણે કીધું કે પેલા ભાઈ એક સાયકલ લઈને આવ્યા છે અને આટલે સુધી સાયકલ યાત્રા કરીને આવ્યા, તો હવે એની ઈચ્છા એવી છે, તો એમની ઈચ્છા પ્રમાણે એમને સાયકલ આપવાની છે. આવું ડૉક્ટર સ્વામીએ કીધું. એટલે એમણે કીધું કે તમે એની વ્યવસ્થા કરજો, એવું એ સભા વ્યવસ્થાના સંતને કીધું કે તમે સંતોને નિખિલેશ સ્વામીને મળીને વ્યવસ્થા કરજો. હવે એમને સાંભળ્યું ને ત્યારથી એમને થયું કે આવું તો કંઈ હોતું હશે કે પહેલાં ભાઈ એ સાયકલ યાત્રા કરીને આવે એટલે એને સાયકલ આપી દેવાની. એટલે એમને તો ઈચ્છા હોય, પણ આપણે થોડું આવું કરાતું હશે. પણ ડૉક્ટર સ્વામીની આજ્ઞા હતી એટલે કંઈ બીજું કંઈ શું વિચારે. પણ અંદરો અંદર ચર્ચા થવા માંડી. બધા સંતો હોય ને કે આ ખરા છે ભાઈ, એક તો સાયકલ યાત્રા કરે પછી સાયકલ માગે છે પાછા. એટલે પછી એ જ્યારે મળે ને ત્યારે એ જ વિચાર આવે કે આ પેલા સાયકલ માગીએ ભાઈ, આ પેલા માગીને પછી નિખિલેશ સ્વામીને મળવા માટે ગયા. આ નિખિલેશ સ્વામીને કીધું એ કે પેલા ડૉક્ટર સ્વામી એવું કહેતા હતા કે પેલા ભાઈ સાયકલ લઈને આવ્યા છે અને એમની ઈચ્છા છે પેલા ભાઈની, તો ડૉક્ટર સ્વામી કે એમને સાયકલ આપવાની છે. તો નિખિલેશ સ્વામી કે હોતું હશે કાલ કોઈ સ્કૂટર લઈને આવશે તો સ્કૂટર આપશો તમે એને?
અને પરમ દિવસે કોઈક મોટર લઈને આવશે તો મોટર આપવાની એને. એટલે નિખિલેશ સ્વામી તો પછી એ કે ના ના એવું ના હોય, પણ કે એવું ડૉક્ટર સ્વામીએ કીધું છે. એ કે સારું ડૉક્ટર સ્વામીને પછી પૂછી લેશું અને કે મને તપાસ કરીને કહો. હવે આ બાજુ આ તો 3-4 દિવસ ચાલ્યું. જ્યારે પેલે બે સંતો ભેગા થાય ને એ કે બા ખરું છે, ડૉક્ટર સ્વામીને આવો વિચારો કે સાયકલ એ લઈને આવે એટલે સાયકલ આપી દેવાની. પછી પાછા મળવા માટે ગયા પેલા સંત કે સ્વામી આપણે વાત કરી છે, પણ હવે સંતોનો બધાનો મત એવો પડે છે ને નિખિલેશ સ્વામી એવું કહે છે કે સાયકલ લઈને આવ્યા બરાબર, પણ કે એમને કે સાયકલ થોડી આપવાની હોય. ડૉક્ટર સ્વામી કે ના ના, હું તો એમ કહું છું કે એમને સાયકલ આપવાની છે, એટલે કે એ સાયકલ આપવા માગે છે એમ. એમને સાયકલ આપવાની છે એટલે એ સાયકલ આપવા માગે છે, ભેટમાં આપવા, કે પોતે જે સાયકલમાં આવ્યા ને યાત્રા કરીને એ સાયકલ સંસ્થાને આપી દેવા માગે છે. ઓહો, એમ હતું. આ તો આપણે એમ સમજીએ એમને સાયકલ આપવાની છે એટલે એમને આપવાની છે એમ. પણ કેટલો ફેર પડી જાય. એ વ્યક્તિના હૃદયમાં ખરેખર એવી ભાવના છે કે આપણે સાયકલ આપવા. હવે જ્યારે એને જોઈએ ને ત્યારે આપણને શું થાય કે આ ભાઈ સાયકલ માગી, એમની ઈચ્છા છે અને એમને સાયકલ આપણી પાસેથી જોઈએ છે, પણ હકીકતમાં પેલા બિચારા આપવા માગતા હતા. એટલે સાવ જ ઊંધું હોય છે, સાવ જ. આપણે જે માનતા હોઈએ એના કરતાં 100% જુદી વસ્તુ હોય એ બની શકે છે. આવું આપણા રોજ બરોજના જીવનમાં બને છે, અત્યારે પણ બને છે. જો આપણે આપણી દ્રષ્ટિ ખુલ્લી રાખીએ અને બીજી સાઈડને સમજવા માટે આપણે દ્રષ્ટિકોણને બાંધી ન દઈએ, જો એને મુક્ત રાખીએ, તો ઘણી વખત એવું બને છે કે આપણા પૂર્વગ્રહો, આપણી માન્યતાઓ ખોટી નીવડે છે, હકીકતમાં કંઈક જુદું હોય છે. જેમ પેલી જાપાનની એક કથા છે કે એક વખત એક માણસ હતો, આ વર્ષો પહેલાંની એટલી જૂની વાત છે, જે સમયમાં અરીસાના સંશોધનો બહુ આમ નાના ગામડા સુધી બહુ પ્રસિદ્ધ થયા નહોતા. હવે એકવાર એવું થયું કે એક માણસ પોતે ગામડાનો માણસ અને કંઈક નીકળતો હશે અને શહેરમાં જતો હશે નોકરી કરવા માટે. એમાં રસ્તાની અંદર એમને એક અરીસો મળી ગયો, ચોરસ અરીસા જેવું હતું, નીચે પડ્યું હતું. એને કોઈ દિવસ જિંદગીમાં અરીસો જોયો જ નહોતો. અને એણે આમ અરીસો ઉઠાવ્યો અને જોયો કે આ તો વાળી જબરી વસ્તુ છે, આમાં તો કોકનું ચિત્ર, કોકનો ફોટો દેખાય છે. અને ફોટો એવો દેખાય છે કે મારા બાપુજી આવા દેખાતા હતા. હું જ્યારે નાનો હતો અને ત્યારે મારા બાપુજી આવા દેખાતા હતા. નક્કી અમારા બાપનો ફોટો લાગે છે, એના જેવું જ ચિત્ર છે. સારું સારું, ચલો મને મળી ગયો, હવે હું આના બાપની સ્મૃતિ તરીકે રાખીશ. અને એણે પોતે પોતાની સાથે લઈ લીધો અને પછી ઘરે જઈ અને પોતે કબાટની અંદર કપડાની નીચે આમ સંતાડીને મૂકી દીધો. પછી રોજ સવારે પોતે જ્યારે કામ ધંધે જવાનું થાય ત્યારે પેલા કબાટ પાસે જાય અને કપડાની નીચેથી પેલો ફોટો કાઢે અને પોતાના બાપુજીના દર્શન કરે અને દર્શન કરીને મૂકીને પોતે જતો રહે. એટલે એને પિતા પ્રત્યે એક પ્રકારનો ભક્તિભાવ. આવું ઘણા દિવસ સુધી ચાલો. હવે એના પત્નીએ નોટિસ કર્યું કે આ પહેલાં કોઈ દિવસ આવું નહોતા કરતા. ઓફિસે જાય પહેલાં કંઈક કબાટ પાસે જાય છે, એથી કંઈક કાઢે છે અને જોઈને પછી જાય છે. એટલે એણે કીધું આ શંકાશીલ સ્વભાવ તો હોય જ. એટલે એમણે જોયું કે આપણે તપાસ કરીએ અને પેલા ગયા ને પછી એણે ખાખા ખોળા કર્યા અને જો કપડા નીચે શું છે એને કાઢ્યું અને જુઓ આ તો કોઈક સ્ત્રીનો ફોટો છે. કોણ છે આ? અને એને એટલો બધો ગુસ્સો આવ્યો, એટલો બધો ગુસ્સો આવ્યો એ કે હવે તો આવે એટલે જો આખો દિવસ ધુઆ પુઆ થવામાં જ કાઢ્યો. અને પેલો જ્યારે સાંજે આવો તો તૈયાર થઈને બેઠી હતી. કોણ છે પેલી રાંડ? અરે પણ શું વાત કરો છો તમે? મને બધી ખબર છે કે તમે બધે કંઈક ફરતા ફરો છો અને બીજા કોઈકનું ચિત્ર તમે રાખો છો અને મેં જોઈ લીધું છે બધું, પણ શું છે વાત તો કર. મને ખબર છે તમે ઓફિસે જતાં પહેલાં કોનું ચિત્ર જુઓ છો, કોનો ફોટો જુઓ છો? એટલે પેલો હસવા માંડી કે ઓહો એ તો મારા બાપનું છે ચિત્ર, નથી તારા બાપનું, મને ખબર છે, મેં જોયું છે ને. અને બંનેની વચ્ચે જે ઝઘડો થયો, જે ધમાલ થઈ. હવે કોણ સમાધાન કોણ કર? તે બાજુમાં એક મંદિરના પૂજારી રહેતા હતા. એ કે આપણે એની પાસે જઈએ, હાલો આ દેખાય છે ને ચોખ્ખું આ કોઈક સ્ત્રીનો છે. ભેગે ના મારા બાપનો જ છે જો. અને બંને જણ ગયા ત્યાં આગળ અને પેલા પૂજારીને કીધું લો આમાંથી ઝઘડો થયો છે. હવે હું કહું છું આ મારા બાપનું ચિત્ર છે, આ કે છે કે બૈરાનો, અમે સ્ત્રી તો છે જ નહીં. અને પેલા પૂજારીએ જોવું અને હસવા માંડ્યો. એ કે તમે બે મૂરખ છો. કેમ? એ કે આ તો કોઈક મંદિરના પૂજારી છે. એટલે ત્રણેય વચ્ચે ઝઘડો થયો. હવે ત્યાં કોઈક ડાયો માણસ આવ્યો ને એણે કીધું કે ભાઈ આ અરીસો છે, આ નથી તારો બાપનો ફોટો કે નથી કોઈ બૈરાનો ફોટો, આ તો કોઈક જે જોશે ને એને પોતાનું પ્રતિબિંબ આની અંદર દેખાશે. આ એક વાર્તા છે, પણ હકીકત શું છે કે ઘણા બધા પ્રશ્નોનું મૂળ એ આપણો ઉતાવળો નિર્ણય, આપણી ગેરસમજ એમાંથી હોય છે. એટલે પહેલી વસ્તુ તો સ્વામીશ્રીએ જે વાત કરી ને કે એકબીજાને સમજવાની કોશિશ કરવી એ બહુ અગત્યનો મુદ્દો છે. તો ઘણી વખત આપણા દ્રષ્ટિકોણ ખોટા હોય જ છે.
હવે એના માટે આપણે મેચ્યોરિટી કેળવવી પડે કે આપણે જ્યારે બાળક હતા અને મોટા થયા તો આપણે પોતાનો તપાસ કરશું તો આપણને ખબર પડશે કે આપણે અમુક વખત જે વસ્તુને બહુ જ દ્રઢતાપૂર્વક સાચી માનતા હતા એ સાવ ખોટી નીકળી છે, અને આપણે જેને સાવ ખોટું માનતા હતા એ ઘણીવાર પછીથી સાચું નીકળ્યું છે. દાખલા તરીકે આપણે નાના હોઈએ અને આપણને સ્કૂલે જવું ગમતું હોય નહીં, ગમે શરૂઆતમાં પહેલા દિવસે આપણે બાળ મંદિરમાં મોકલે ને પહેલા ધોરણમાં મોકલે એ વખતે ન ગમે આપણને, અને મા બાપ આપણને ટીંગાટોળી કરીને લઈ જાય અને પરાણે બેહાડે અને કે જવું જ પડશે, અને આપણને એટલું બધું ત્રાસદાયક લાગે કે આ બધા મા બાપ મારા કંઈક પૂર્વના જન્મના દુશ્મન લાગે છે. આપણને એટલું બધું એના ઉપર આમ થાય, તિરસ્કાર થાય કે કેમ આ લોકો મને સમજતા નથી, આ ભણવામાં કેટલો બધો ત્રાસ છે, કેમ એને ખબર નથી પડતી, શું કામ સ્કૂલે મને પરાણે મોકલે છે. આવા વિચારો આપણને આવ્યા હશે, પણ પછીથી આપણને થોડા વર્ષો પછી એ આપણને સમજાયું પણ હશે. જ્યારે આપણી મેચ્યોરિટી વધી, આપણી પીઢતા વધી, ત્યારે આપણને સમજાણું હશે કે મા બાપ જે કરતા હતા ભલે મને નહોતું ગમતું, એ વખતે જો મને પરાણે રડાવીને ન મોકલ્યો હોત તો હું ક્યાંય ન રહ્યો હોત, જેમ મારી મરજી હતી એમ જ કર્યું હોત તો મને અત્યારે ક્યાંયનો આ સમાજની અંદર ઊભો ન રહી શકત. હું જે કાંઈ છું એ એમની કૃપાથી છું, ભલે એમને મારા ઉપર આગ્રહ કર્યો આટલો બધો. તો એક તો આપણી ઉંમર વધે એમ આપણને અમુક દ્રષ્ટિકોણ ખુલતા જાય છે કે જે આપણે પહેલાં માનતા હતા એના કરતાં ઘણી વખત સાવ જુદું નીકળે છે એવું બને છે. કેટલા બધા સત્સંગીઓનો આપણોને એવો અનુભવ છે કે સત્સંગમાં આવતા પહેલાં એને BAPS પ્રત્યે, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે, પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અને આ બધા સાધુ સંતો પ્રત્યે એને સાવ વિપરીત ભાવના હોય, સાવ, અને તિરસ્કાર હોય. હમણાં અમને એક હરિભક્તે વાત કરી હતી, એમની ગાડીમાં લઈ જતા ત્યારે એમણે કીધું કે મેં ભગવત પ્રસાદ સ્વામી ને કરુણામૂર્તિ સ્વામીને આમ ઘરમાં મારા ઘરે મારા ભાઈ એને લઈ આવ્યા હતા, અપમાન કરીને મેં કાઢી મૂક્યા હતા, એનું અપમાન કર્યું હતું મેં. હું એમ સમજતો તો સાધુ બાબા બધા નકામા છે, પણ હવે એ પોતે પક્કા સત્સંગી કાર્યકર થઈ ગયા છે. કેમ? એ વખતે માનતા હતા, એ વખતે આપણને એવું જ હતું કે હું માનું એ સાચું જ છે, એવું જ માનતા હતા ને આપણે. પછી આપણને ખબર પડી હું માનતો તો એ સાવ ખોટું છે, એ પછી ખ્યાલ આવ્યો. આ હમણાં થોડા સમય પહેલાંનો પ્રસંગ છે. પ્રમુખ સાહેબ મહારાજ લીંબડીમાં બિરાજમાન હતા, અને એ વખતે એક યુવકનો પત્ર પ્રમુખ સાહેબ મહારાજ પર આવ્યો હતો, અને પત્રની અંદર એણે એવું લખ્યું હતું કે મારે તમને ઘણા સમયથી મળવાની ઈચ્છા છે પણ કોઈ રીતે મેળ પડતો નથી, અને મને ખબર છે કે તમે બધા મોટા મોટા માણસોને જ મળો છો અને અમારા જેવા સામાન્ય માણસને તો તમે ક્યારેય મળતા જ નથી. આવી બધી ફરિયાદો એણે કાગળમાં લખી હતી. હવે પછી જોગાનોંજોગ એવું બન્યું કે કાગળ સ્વામી પર આવ્યો અને પછી સ્વામીશ્રીએ એનો જવાબે આપ્યો હશે, પણ એ છોકરો પછી આવ્યો, એ યુવાન પોતે દર્શન કરવા માટે પ્રત્યક્ષપણે આવ્યો લીંબડીની અંદર, અને જ્યારે એનો વારો આવ્યો દર્શનની અંદર એ વખતે સ્વામીશ્રીને મળ્યો અને એમણે વાત કરી કે સ્વામી મેં જ કાગળ લખ્યો હતો. એ બધી વાત એમની સાથે થઈ. એ વખતે સ્વામી એને કીધું કે ભાઈ તારી સમજણ તું માને છે કે અમે મોટા મોટાને મળીએ છીએ પણ અમારે એવું કાંઈ નથી. સ્વામી બે જ વાક્ય કીધા, અમારે એવું કાંઈ નથી. સ્વામી કે તું અહીંથી આવ્યો પણ હમણાં બહાર જા, આ વેઇટિંગમાં બધા જે બેઠા છે ને હરિભક્તો મળવા માટે, તું જોઈ આવ કે એમાં કોણ બેઠા છે, મળવાવાળા કોણ છે, તું જોઈ આવ. અને એ યુવાન બહાર જઈને ખરેખર જોવા માટે ગયો અને એને જોયું, એની બધી દ્રષ્ટિ પલટાઈ ગઈ, અને એણે આવીને પ્રિયદર્શન સ્વામીને કીધું એ કે સ્વામી ખરેખર મારી ભ્રાંતિ ટળી ગઈ છે, મેં તો જોયું બહાર બધા સાવ ગામડાના સામાન્ય ખેડૂત હરિભક્તો હતા અને એ બધા હરિભક્તો પ્રમુખ સાંઈ મહારાજને મળે છે, એટલે મારી ભ્રાંતિ હતી કાં તો મોટા મોટા માણસોને જ મળે છે, મારી સમજણ એ ખોટી હતી. તો ઘણું બધું એવું હતું કે આપણે પહેલાં માનતા હતા, આપણે જેમ જેમ આપણી પીડતા વધી અને આપણને ખબર પડી કે આપણે માનતા હતા એ ખોટું હતું અને હવે આપણને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. આવો આપણામાંથી જ ઘણા બધાના અનુભવો છે. ઘણા બધા એવા છે કે જે સાધુ થઈ ગયા છે આજે, જે પહેલાં 100% સ્વામિનારાયણની સાથે દુશ્મનાવટ ધરાવતા હતા કે 100% પ્રમુખ સ્વામી મહારાજની સાથે દુશ્મનાવટ ધરાવતા હતા, એ આજે સાધુ થઈને બેઠા છે. કેટલી હદ સુધી આમ દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે અને કેટલી હદ સુધી આપણા દ્રષ્ટિકોણ ખોટા હોઈ શકે છે. આપણા સદગુરુ સંતોની અંદર આપણે જોઈએ છે, ડૉક્ટર સ્વામી પોતાની વાત કરે છે. ડૉક્ટર સ્વામી કે હું દ્રઢતાપૂર્વક એવું માનતો હતો કે આ બાવા બધા નકામા છે, અને કે આ બધા સાધુ છે ને એ બધા બેઠા બેઠા રોટલા ખાય છે, એ બધાને આ પાકિસ્તાનની બોર્ડર ઉપર લડવા મોકલી દેવા જોઈએ.
કે આમ લાડવા ખાઈ ખાઈને શરીર બનાવ્યું છે ને તે થોડોક ઘસાય, થોડો ઉપયોગ થાય દેશ માટે, બાકી એમને એમ પડ્યા રહે છે ને દેશને માથે ભારરૂપ છે. ડૉક્ટર સ્વામી કે હું પોતે આવું સમજતો હતો, પણ યોગી બાપા મળ્યા, આખા દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. મહાન સ્વામી પોતે તો કેટલા મોટા આપણા સદગુરુ સંત છે, પણ એમણે પોતાના અનુભવની જે વાત આપણને કરી છે કે એમને સખત એલર્જી, કોન્વેન્ટ સ્કૂલમાં પહેલાં ભણ્યા હતા, સાધુની સખત એલર્જી એમને, અને એટલી હદ સુધી એલર્જી કે યોગીજી મહારાજ એ તો એમના કુટુંબમાં તો પરંપરાથી સત્સંગ, એમના પિતાશ્રી મણિભાઈ એ તો પાક્કા સત્સંગી કહેવાય, પણ મહંત સ્વામી પોતે જબલપુરમાં ભણ્યા હતા અને ગુજરાતમાં પોતે ઓછું રહ્યા હતા, અને યોગી બાપાના દર્શન કરવાની એમને જરાય ઈચ્છા નહીં. એમના પિતાશ્રી એમને ઘણી વખત કે આજે યોગીજી મહારાજ આપણા ઘરે આવવાના છે, તો શું કરે, યોગીજી મહારાજ જે દાદરેથી ચડવાના હોય ને, મહંત સ્વામી બીજા દાદરેથી હેઠે ઉતરી જાય. વિનુભાઈ નામ હતું, બીજા દાદરેથી હેઠે ઉતરી જાય. 2 દાદરા હતા એના ઘરની અંદર, એટલે કાયમ આ એની તૈયારી હોય જ કે આવે યોગીજી મહારાજ આવે છે, ખબર પડે ને બીજો દાદરો તૈયાર જ હોય. અને એકવાર એમને ખબર પડી યોગીજી મહારાજ આવે છે, એટલે તરત બીજે દાદરેથી ઉતરવા ગયા, પણ બન્યો કે યોગીજી મહારાજ એ દાદરેથી સામે આવતા હતા, એટલે કે હાલો ગુરુ. હવે પહેલી વાર પકડાઈ ગયા, હવે તો કાંઈ છટકા એવું હતું નહીં. યોગીજી મહારાજ હાથ પકડી અને એમને ઉપર લઈ ગયા, અને પછી ત્યાં આગળ પધરામણીની બધી વિધિ કરવાની હતી. આમને એટલો બધો કંટાળો આવે, એટલો બધો કંટાળો આવે, હવે બેહવું તો પડે. ત્યાં આગળ બેઠા તો ઠાકોરજીને પધરાવ્યા હશે ત્યાં આગળ, અને બાજુમાં યોગીજી મહારાજ બેઠા હતા. આ શું કરે, બેઠા બેઠા ઘરમાં પેલું ગાર માટીનું મકાન, એટલે એમાંથી પેલી કાંકરીઓ નીકળે ને, એ કાંકરી લઈને યોગીજી મહારાજ જરા વાતોમાં હોય ને આજુબાજુ, ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એ યોગીજી મહારાજની બાજુમાં હતા, એના મુગટનું નિશાન લઈને આ પાડે, મુગટ પાડે. આ બેઠા બેઠા આવા ધંધા કરતા હતા, પેલા કાંકરીથી મુગટ પાડતા હતા. યોગીજી મહારાજની નજર બહાર તો કાંઈ હોય નહીં, યોગી બાપા કાંઈ જ બોલ્યા નહીં, એ બધું નોટ એમણે કરી લીધું. આ નજર ચૂકાવીને મુગટ પાડવા પ્રયત્ન કરતા હતા. હવે એટલામાં પેલો વખત આવ્યો કે આરતી કરવાની છે, હાલો, અને પેલો આરતી કરવા તો ગયા જ નહીં. ઘરના સભ્ય આરતી કરી અને પછી આરતી જ્યારે આમ આપે ને આમ માથે લેવા માટે, આસ્કા લેવા માટે, એણે ફૂંક મારીને આરતી ઓલવી નાખી. એણે કીધું કે હું કંઈક તોફાન કરું તો કોઈક ગુસ્સે થાય કે જ્યાં જતો રહે તો હું નીકળી જાઉં, જલ્દી આમાંથી છટકું. આવો એનો ઈરાદો હતો કે આપણે તોફાન કરીને છટકવું. એમાં યોગીજી મહારાજે પાસે બોલાવ્યા અને બાપા કે લો ગુરુ કંઠી પહેરાવીએ. યોગીજી મહારાજે કંઠી પહેરાવીને એની નજર સામે તોડીને મૂકી દીધી બાજુમાં. આવી હિંમત તો આપણે કોઈ કરી નથી ને, પણ હિંમત જુઓ એમની, અને કેટલી હદ સુધી તિરસ્કાર હશે સાધુનો, અને કેટલી હદ સુધી અભાવ હશે કે યોગીજી મહારાજની સામે કંઠી તોડી નાખી એમણે. આ બધો કેસ પૂરો થયો, યોગીજી મહારાજ કાંઈ જ ન બોલ્યા, બાપા પોતે નીકળી ગયા. ત્યાર પછી 2-3 દિવસ માટે યોગીજી મહારાજ ત્યાં આણંદમાં રોકાવાના હતા, અને જ્યારે યોગી બાપા પોતે છેલ્લે દિવસે નીકળતા હતા અને ત્યાંથી પસાર થયા, ત્યાં જે અત્યારે આપણું મંદિર છે ને, નવું મંદિર, એ જગ્યાએ જ જૂનું મંદિર હતું, અને એની સામે પેલું ગોયા તળાવ છે. એ તળાવની પાળ ઉપર બીજા 3-4 છોકરાઓ, યુવકો બેઠા હશે. એની સામે આ વિનુભાઈ હતા, પોતે બેઠા હતા તળાવની પાળે, બધા ગામ ગપાટા બધી વાતો થતી હતી. એમાં યોગી બાપા ત્યાંથી પસાર થતા હતા પોટલા લઈને, અને યોગીજી મહારાજે એમને નજીક બોલાવ્યા વિનુભાઈને. આને થયું માર્યા. આ સાધુ પાછા આપણને કહે પોટલા ઉંચકો, આ આપણને કહેશે કે પોટલા ઉંચકો, અને પોતે કંટાળા સાથે ત્યાં આગળ ગયા. અને જેવા યોગીજી મહારાજ નજીક ગયા ને, યોગી બાબા એકદમ હાથ જોડ્યા યોગીજી મહારાજે, અને કીધું કે ગુરુ, અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો તમે અમને માફ કરજો. બસ આટલું કહીને યોગીજી મહારાજ પોતે જતા રહ્યા, અને વિનુભાઈના પગ સ્થિર થઈ ગયા. એ કે આ કેવા સાધુ છે, મેં એમનું આટલું બધું અપમાન કર્યું. ગમે તેવો માણસ હોય ગુસ્સે થઈ જાય, ગુસ્સે ન થઈ તો ઉપેક્ષા તો કરે જ કે જા કંઈ વાંધો નહીં, ન હોય તો ના આવીશ તું, પણ આ કેવા સાધુ છે. એ મહંત સ્વામી પોતે કહેતા હતા કે મને નાનપણથી બહુ જ વિચારશીલ છે, એમનો સ્વભાવ છે ને બહુ જ વિચારશીલ. એ કે મને માણસનું રીડ કરવા, એના સ્વભાવો વાંચવા, એનું અંતઃકરણ વાંચવું, એની મને પહેલેથી ટેવ હતી. એટલે કે હું યોગી બાપાના વ્યક્તિત્વનો વિચાર કરવા માંડ્યો ત્યાં ઊભો ઊભો, એ કે મને હું અંત જ ન પામી શકું, કેવા પુરુષ છે, છેડો જ ના આવે. અને કે હું ઘરે જઈને બેઠો તો રાતના 11 વાગ્યા સુધી મને એક જ વિચાર આવ્યા કરે, આ કેવા પુરુષ છે, કેવા પુરુષ છે, મારાથી રહેવાય જ નહીં. અને પછી એમણે કીધું કે એ વખતથી એમનું હૃદય આખું પલટાઈ ગયું, દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. પછી 1-2 મહિના પછી એવું થતું હતું, યોગીજી મહારાજ પોતે ત્યાં અમદાવાદથી મુંબઈ જતા હતા, રસ્તામાં આણંદ સ્ટેશને ગાડી 5 મિનિટ માટે ઊભી રહે, તો બધા હરિભક્તો દર્શન કરવા માટે જવાના હતા. હવે વિનુભાઈ ઘાયલ થઈ ગયા હતા, યોગી બાપાના પ્રેમમાં એ ઘાયલ થઈ ગયા હતા. અને એ પોતે ત્યાં યોગીજી મહારાજને મળવા માટે બધા હરિભક્તોની સાથે ગયા. હવે ઓછા બોલો સ્વભાવ એમનો, અને આમ બહુ મિક્સ ન થાય,
એટલે બધા હરિભક્તો યોગીજી મને મળવા માટે ડબ્બા પાસે ઊભા હતા. યોગી મહારાજ ડબ્બાની પેલા બારણા પર આવીને ઊભા, હરિભક્તો સાથે વાતચીત છે. વિનુભાઈ પોતે દૂર એક દિવાલને અડી અને ઊભા ઊભા દૂરથી દર્શન કરતા હતા. અને યોગીજી મહારાજ હરિભક્તોને મળતા હતા ને એમાં એમની દ્રષ્ટિ ગઈ વિનુભાઈ દૂર ઊભા છે. હવે ટ્રેનને 2 મિનિટ તો થઈ ગઈ હતી, 3 મિનિટ થઈ ગઈ હતી, હમણાં ટ્રેન ઉપડશે એવું હતું. યોગીજી મહારાજ એ ટ્રેનના ડબ્બામાંથી હેઠે ઉતર્યા અને ચાલતા ચાલતા વિનુભાઈ પાસે સામેથી આવ્યા, બોલાવ્યા નહીં, એ સામેથી આવ્યા. અને યોગીજી મહારાજે પ્રેમથી માથે હાથ મૂક્યો અને આમ ખભે હાથ થાબડ્યો, ધબ્બો માર્યો, કેમ છો ગુરુ? અને એ ભોગે લાગ્યા. યોગીજી મહારાજ એ પછી તો ઉતાવળ હતી ટ્રેનની, એને આશીર્વાદ આપીને જેવા ગયા ને અને ટ્રેન છે ત્યાંથી ઉપડી, તરત જ ઉપડી, આમ હાથ પગ મૂકે ને ઉપડી. વિનુભાઈ પોતે ત્યાં ને ત્યાં બાકડા ઉપર બેસી ગયા. બધા હરિભક્તો છે એ ગામમાં પાછા જતા રહ્યા, પણ વિનુભાઈ છે એ 5 કલાક ત્યાં ને ત્યાં બેસી રહ્યા, એક જ જગ્યાએ. એ ભૂલી જ ન શકે યોગી બાપાની મૂર્તિ, એમનું વ્યક્તિત્વ, એમનું વાત્સલ્ય, એમની નિર્દોષતા, એમની અહમ શૂન્યતા ભૂલી જ ન શકે. જેમ જેમ વિચારે એમ અહોભાવ 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 જ થતો જાય. આખા દ્રષ્ટિકોણના પરિવર્તન એમના થઈ ગયા. તો આપણે જે માનતા હોઈએ છીએ એ ઘણી વખત 100% ખોટું હોઈ શકે છે, 100% ખોટું હોય. આપણે સાવ 180 ડિગ્રી જુદું માનતા હોઈએ છીએ. એટલે ક્યારેય આપણે કોઈના વિશે નેગેટિવ અભિપ્રાય બાંધતા પહેલાં 100 વાર વિચાર કરવાની જરૂર છે કે આપણે જે માનીએ છીએ ખરેખર સાચું છે કે સાવ જ ખોટું છે. એવું બની શકે કે આપણા દ્રષ્ટિકોણ 100% ખોટા હોઈ શકે છે. તો બીજાને સમજવાની કોશિશમાં પહેલાં આવી તો તૈયારી રાખવી પડે કે આપણે જેના વિશે જે માની બેઠા એ ખરેખર કદાચ સાચું ન પણ હોય, એનાથી વિપરીત પણ હોય. હવે એનાથી આગળની એક વાત, આ દ્રષ્ટિકોણની વાત આવી, પણ હજી એનાથી એક વધારે સૂક્ષ્મ વાત જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને કરી એ કઈ છે કે એકબીજાની લાગણીને સમજવી. આ વસ્તુ એના કરતાં પણ અઘરી છે. દ્રષ્ટિકોણને સમજવા એ બુદ્ધિનું કામ છે, પણ લાગણીને સમજવી એ હૃદયનું કામ છે, એ વધારે અઘરું છે. દ્રષ્ટિકોણની અંદર ખાલી તર્કની લડાઈ આવે અને જ્યારે ભાવના સમજવાની વાત આવે ત્યારે તો આપણે આપણી જાતને ઓગાળી દેવાની વાત આવે. સામેવાળાના હૃદયની સાથે આપણા હૃદયનું તાદાત્મ્ય કેળવવાની વાત આવે અને એની અંદર આપણે ઘણી જ નમ્રતા, આપણે ઘણી જ એ વખતે સંવેદનશીલતા કેળવવી પડે, તો જ આપણે સામેના હૃદયને સમજી શકીએ. નહીંતર આપણને એમ થાય કે ભાઈ આપણા અનુભવથી આપણે બોલીએ છીએ. દ્રષ્ટિકોણમાં શું આવે? આપણો અનુભવ આવે. એ કે હું મારા 20 વર્ષના અનુભવથી બોલું છું અને આ વાત સાચી જ છે, પેલો કે ના આ વાત બરાબર છે. હવે એ વખતે આપણા વિરોધ છે એકબીજાની સાથે થાય. આની ખબર ક્યાં પડે? સૌથી મોટી ખબર ત્યારે પડે કે જ્યારે સામેવાળી વ્યક્તિની કોઈક માગણી હોય અને એને આપણે ન સમજી શકતા હોઈએ, એની કોઈ કાર્ય કરવાની શૈલી હોય અને એને આપણે ન સમજી શકતા હોઈએ. દાખલા તરીકે આપણને ચશ્માના નંબર હોય, મને ચશ્માના 2.5 નંબર દાખલા તરીકે છે અને મને 1989ની સાલથી આ ચશ્મા છે. એટલે હું એમ કહું કે મારો 21 વર્ષનો અનુભવ છે કે આ ચશ્મા હું પહેરું છું ને મને એકદમ પરફેક્ટ દેખાય છે, અને ચશ્મા જો કાઢી નાખું તો મને દૂરનું વંચાતું નથી, દૂરનું દેખાતું નથી. એટલે મારો 21 વર્ષનો અનુભવ છે કે આ ચશ્મા જે પહેરે ને એને ચોખ્ખું જ દેખાય. હવે પછી હું આ સતીશભાઈને બોલાવું અને પછી એમને કહું કે મારા ચશ્મા તમે પહેરો, જો તમને વધારે ચોખ્ખું દેખાશે. અને જોશે ને અને એને ચક્કર આવવા માંડશે અને એ કહે કે ભાઈ મને તો માથું ચડી જાય છે, મને તો દેખાતું તો એ બંધ થઈ ગયું. હું કહું કે ના ના ના, આ મારો અનુભવથી હું તમને કહું છું, આ ચશ્મા પહેરો, તમને ચોખ્ખું દેખાવું જ જોઈએ. પેલો ભાઈ કે ભાઈ તમારો અનુભવ છે પણ મારો અનુભવ જુદું કે છે. હું કહું ના, પોઝિટિવ થિંકિંગ કરો. હું એમ કહું પોઝિટિવ થિંકિંગ કરો, આ ચશ્મા પહેરીને તમને ચોખ્ખું દેખાશે જ, દેખાય. પણ હું તો મારા અનુભવથી જ કહું છું ને, હું આ ચશ્મા કાઢી નાખું તો મને નથી દેખાતું અને પહેરું તો દેખાય છે, તો મારો અનુભવ ખોટો, તમારો અનુભવ સાચો ને મારો અનુભવ ખોટો. તો એ મને કહેશે કે તમારો સાચો ને મારો ખોટો. કોનો સાચો? ક્યાં ફેર ક્યાં પડે છે? ભાઈ બધાની આંખના ચશ્માના નંબર જુદા જુદા છે. તમારા નંબર જુદા છે એટલે તમે બરાબર છે, પણ મારા ચશ્માના નંબર કંઈક જુદા છે. મારી આંખ જુદી છે. તમે તમારી આંખથી શું કામ જોશો? મારી આંખથી જોવાની કોશિશ કરો ને, તો તમને સમજાશે કે નંબર હકીકતમાં જુદા આપણા બંનેના હોઈ શકે છે. જેમ દરેક વ્યક્તિના આંખના નંબર જુદા જુદા છે ને, એમ દરેકના મગજના નંબર એ જુદા છે અને દરેકના હૃદયના નંબર એ જુદા જુદા છે.
એ જુદી લાગણીથી બોલે છે. બાળક જે ફિલિંગ સાથે બોલતો હોય એ આપણે પીડતા સાથે આમ આપણી જગ્યાએ રહીને સમજવાની કોશિશ નહીં સમજી શકાય. એને તારા જોઈને આશ્ચર્ય થાય, એને ચંદ્ર જોઈને આશ્ચર્ય થાય, એને ડબલ ડેકરની બસ જોઈને આશ્ચર્ય થાય, અને આપણને કંઈ આશ્ચર્ય જેવું થાય જ નહીં. હવે એના આશ્ચર્યને સમજવા માટેનું હૃદય આપણી પાસે હોવું જોઈએ ને, તો એના પ્રશ્નને આપણે પ્રેમપૂર્વક સમજી શકશું. આ કે આ ભાન નથી પડતી, આવા પ્રશ્ન પૂછપૂછ કરાતા હશે. ભાઈ લાગણીને તો સમજો, એ કઈ જગ્યાએ રહીને બોલે છે, તો એની ફિલિંગ્સને આપણે સમજવી પડે. એ વિના શું થાય કે બધું મારા અનુભવને એટલું બધું મહત્ત્વ આપી દઉં કે સામેવાળી વ્યક્તિને હું એના હૃદયને સમજવાની કોશિશ ન કરું. કે આમ ઘરે નવી વહુ પરણીને આવે અને માજી હોય, હવે એને એવું જ થાય કે અમે તો જ્યારે હતા ને આવી રીતે રહ્યા છીએ. અમે તમારી જેમ જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે ઘરમાં કોઈ વ્યવસ્થા નહોતી, અને એ વખતે કોઈ નોકર નહોતા, ને આવી રીતે અમે રહ્યા હતા. તો હવે તમે આ નવા જમાનાને શું આવું માગ કરો છો? આવી રીતે તમારે રહેવું જોઈએ. અને જરા કંઈ રસો બનાવવામાં ભૂલ થાય, આટલી ભાન નથી પડતી, 20 વર્ષ થયા, આટલું તો આવડવું જોઈએ ને, એમ કરીને એને ખખડાવી નાખે. હવે એ વખતે ઘણી વખત એવું હોય છે, આવડતું હોય ન આવડતું હોય એ બીજા નંબરની વસ્તુ છે. પણ એક દીકરી છે, એ 20 વર્ષ સુધી પોતે જે વાતાવરણમાં ઉછરી છે, જે રીતે એણે મા બાપના લાડકોડ મળ્યા છે, એને સડનલી એ બધું છોડવાનું થયું છે. એક આંચકા સાથે એને બધું છોડવાનું થયું છે, અને એને પારકા ઘરે હજી સેટ થવાનું છે. એ સેટ થવાનું હોય ત્યારે એક પ્રકારની ચિંતા તો હોય જ ને કે હું નવા વાતાવરણમાં જલ્દી સેટ થઈશ કે નહીં થાય. આપણને બધાને હોસ્ટેલમાં છોકરાને ભણવા માટે મોકલવાનો હોય છે, એને ખબર છે કે મારે 6 મહિનામાં વર્ષમાં પાછું આવવાનું છે, તો પણ એને પોતાને આમ સેટ થતાં વાર લાગે છે ને. હોસ્ટેલમાં ખાલી એને પાછા આવવાની ખબર છતાં પણ નથી સેટ થઈ શકતો. 11મા ધોરણમાં હોય, કોલેજમાં ભણતો હોય છતાં પણ. હમણાં ગઈકાલે જ એક યુવકને મળવાનું થયું હતું, વિદ્યાનગર છાત્રાલયમાં એને મૂક્યો છે. હવે તો કોલેજની અંદર ભણે છે, છતાં પણ સેટ થતાં વાર લાગે છે. વારંવાર ઘર યાદ આવે છે, વારંવાર. અઠવાડિયું થાય આપણે ઘરે પોગી જઈએ, અને છાત્રાલયમાંથી રજા ન મળે ઘરે આવવાની, એટલે એને અંતરમાં એટલું બધું ખોટું લાગી જાય. સંતોનો ક્યારેક અભાવે આવી જાય, રડવું આવે એકલા બેઠા બેઠા, મને કેમ ઘરે જવા દેતા નથી. આવું છોકરાને થાય છે. તો દીકરી જ્યારે સાસરે ગઈ હશે ત્યારે એની લાગણી તો હશે ને પોતાના મા બાપ પ્રત્યેની, તો એને નહીં યાદ આવતું હોય, એને જે વાતાવરણમાં ઉછર્યા હોય. તો એ વખતે જે સાસરા પક્ષના લોકો છે, જે વડીલો છે, એ ખાલી થોડી લાગણી એની સમજી લે કે ભાઈ અત્યારે એ પોતે ત્યાંથી આવી છે, જેમ આપણી દીકરી સાસરે જાય અને ત્યાં એને સેટ થતાં વાર લાગે, અહીં સેટ થતાં વાર લાગશે, થોડુંક મન મોટું રાખી લે તો એને સમજી શક્યા કહેવાય. અને સામા પક્ષે પણ એવું છે. સામે પક્ષે કેવું છે કે એને તો છે ને દીકરીને પરણીને જાય એટલે એને સ્વતંત્રતા જોઈએ. બસ મારે તો સ્વતંત્રતા જોઈએ, એટલે આપણે સસુ સસરા સાથે રહેવું જ નથી. પહેલેથી આવું નક્કી કરીને ગયા હોય, અને પછી પેલાને કહે કે આપણે આવું બંધનમાં નહીં, આપણે છૂટા રહે, તું છૂટો જ થઈ જા, પેલાને કહે. હવે એને લાગણી સમજવું જોઈએ. હા, ચોક્કસપણે સાસુ સસરાના અમુક સ્વભાવો એવા હોય કે જે એને ફાવતા ન હોય. તો પ્રશ્ન શું એને વિચારવો જોઈએ કે જે દીકરાને એણે પોતે પાટા બાંધીને મોટો કર્યો છે, અને એને આટલું ભણાવ્યો છે, તો એને મનમાં કેટલી બધી અપેક્ષાઓ 20 વર્ષથી આમ હોય આ દીકરા પ્રત્યે. આ છોકરો મોટો થશે, દીકરાને ઘેર એની વહુ આવશે, એ દીકરાના દીકરા થશે, આપણે દીકરાને રમાડશું, અને પછી આમ બસ આપણે ઘડપણની અંદર આ દીકરોને વહુ આપણી ઘરે ભેગા હશે અને આપણી સેવા કરશે. આવા કેટલાય અરમાનો એણે બાંધ્યા હોય, અને એક ઝાટકે જ્યારે તોડવાના થાય ને ત્યારે એનું હૃદય પણ વિંધાઈ જાય. એનું કાળજું પણ એ વખતે એ સહન નથી કરી શકતું. હવે બંને પક્ષે સ્વભાવ તો હોય જ છે, પણ પ્રશ્ન એટલો જ હોય છે કે મારી લાગણીઓને હું ખૂબ મહત્ત્વ આપું અને સામેવાળાની લાગણીનું મારે મને કોઈ મહત્ત્વ નહીં. સામેવાળાની લાગણી મારે સમજવાની જ નહીં. બસ મારી જ લાગણી, મારી જ ઈચ્છાઓ બધી પૂરી થાય, અને સામેવાળાનું જે થવું હોય તે થાય. એવી જ્યાં સુધી ભાવના હોય ત્યાં સુધી કુટુંબના સંબંધમાં કે કોઈ પણ જગ્યાના સંબંધમાં પરસ્પર પ્રેમ છે એ ક્યારેય ટકી શકે નહીં. એટલે એક વસ્તુ એ જરૂરી પડે છે કે આપણે લાગણી સમજવાની કોશિશ કરીએ. ઘણી વખત એવા પ્રસંગો બને છે 20-20 વર્ષ પછી આંચકો લાગે છે. ઘણી વખત 20-20 વર્ષ પછી આંચકો લાગે જ્યારે સમજી નથી શકતા. ત્યારે થોડા સમય પહેલાંનો પ્રસંગ છે. એક શહેરની અંદર એક નિષ્ઠાવાળા હરિભક્ત છે, સત્સંગી છે, પણ એટલો બધો ઉગ્ર સ્વભાવ તો ઘરની અંદર એમના ઘરવાળા, એમના છોકરાઓ થથરે એનાથી. એ પોતે એના ઓપિનિયનની વિરુદ્ધ કોકનાથી એક શબ્દ ન બોલાય, અને બોલે આખા ઘરને ઝાટકી નાખે. બસ એ બોલે એટલે એ સરમુખ હત્યારશાહી. આવું 20 વર્ષ સુધી ચાલ્યું, 25 વર્ષ સુધી ચાલ્યું. છોકરાઓ નાના હતા ત્યાં સુધી ચાલ્યું.
પણ પછી એ છોકરાઓ મોટા થયા, એ ધંધે ચડ્યા, એ છોકરાઓ પરણ્યા, એ છોકરાને ઘેર છોકરા થયા, તોય આ બાબાનો કાકાનો સ્વભાવ હતો ને સરમુખત્યારશાહી. એક દિવસ એનો અંત આવે કે નહીં, ઇમોશનલ બેંક બેલેન્સ ક્યારેક તો ખલાસ થાય ને. એક દિવસ લાગણીનું બેકાઉ ખલાસ થઈ ગયું અને છોકરાઓએ ઘરમાં જ વિદ્રોહ કર્યો, તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે જાઓ, અમારે તમારું સાંભળવું જ નથી. અને એને એ વખતે આંચકો લાગ્યો, એને ખબર જ નહોતી કે હું કઈ રીતે ત્રાસ ગુજારતો હતો. પહેલી વખત આંચકો લાગ્યો. એમના ઘરવાળા એનું ન માને, એના છોકરા એનું ન માને, છોકરાના ઘરવાળાનું કોઈ ન માને, એકલા પડી ગયા. અને એટલો મોટો આંચકો લાગ્યો, ધ્રુસકે જે જિંદગીમાં કોઈ દિવસ રડ્યા નહોતા ને, એ સંતો પાસે આવીને ખૂબ રડ્યા. પછી તો બધા છોકરાઓની સાથે ભેગા કર્યા અને એમને સમજાવ્યું કે હવે તમને સમજાવ્યું, અત્યાર સુધી તમે કરતા હતા એ તમારી ભૂલ હતી, એ સમજાયું. તમે કોઈ દિવસ સામેવાળાને સમજવાની કોશિશ જ ન કરી અને કેવળ તમારો હુકમ જ ચલાવ્યો, તો ઘર એ હુકમથી ચાલતું નથી. ઘર છે પ્રેમથી, લાગણીના સંબંધોથી ચાલે છે. બીજો એક પ્રસંગ બન્યો એક બીજા શહેરની અંદર. એક બહુ જ સારા આમ સત્સંગની અંદર બહુ ઇન્વોલ્વ નહોતા, પણ ગુણભાવ સારો એવા એક ભાવિક, અને પોતાના વ્યવસાયની અંદર પોતે એટલા બધા આગળ વધેલા કે ગુજરાત કક્ષાએ એમનું નામ કહેવાય, એટલા સારા, અને સંતો સાથે થોડું હે તેમને. હવે એ પોતે વિચારમાં જૂનવાણી, અને એમના જે ધર્મપત્ની હતા એ પરણીને આવ્યા, અને આણે પોતે એટલા બધા કડક નિયમો ઘરની અંદર બધા રાખ્યા, એટલા બધા કડક નિયમો. એ જ્યારથી પરણીને આવ્યા એક પણ વખત એને પિયર જવા ન દીધા, 10 વર્ષ સુધી. 10 વર્ષ, એ સિવાય બીજા કડક નિયમો હોય તો જુદા. અને 10 વર્ષ પછી એક સમય એવો આવ્યો, ઇમોશનલ બેંક એકાઉન્ટ ખલાસ થઈ ગયો. હદ આવે ને ક્યારેક, એ હદ આવી ગઈ. અને હદ જ્યારે આવીને ત્યારે એક ઝાટકે એમણે ક્યારેય કલ્પના જ નહોતી કરી, અને પહેલાં ઘર છોડી અને એમની દીકરીઓને લઈને એ જતા રહ્યા પોતાના પિયર. અને આ બાજુ આ જે વ્યક્તિ હતા એમને એટલો બધો આંચકો લાગ્યો, એમને ખાવાનું હરામ થઈ ગયું, ઊંઘ હરામ થઈ ગઈ, કંઈ ચેન પડે નહીં. અને પછી એ ત્યાં સારંગપુરે આવ્યા અને સંતોને મળ્યા, બહુ જ દુઃખી થઈ ગયા હતા. એ કે જિંદગીમાં હું ક્યારેય રડ્યો નથી, પણ છેલ્લા 3 દિવસથી મેં રડવા છે એ બીજું કાંઈ કર્યું નથી. એ કે મને સમજાતું નથી કે મારી આ પત્ની એટલી બધી ગુણિયલ કે અત્યાર સુધી મારી સામે કોઈ દિવસ એક શબ્દ બોલી નથી, અને એક ઝાટકે શું થઈ ગયું, આ મારા ઘરમાં એક ઝાટકે શું થયું, મેં આવી ક્યારેય કલ્પના જ નહોતી કરી કે આવું થશે. પણ એમણે કીધું કે બધું એક દિવસમાં નથી થયું. એ 10 વર્ષ સુધી તમે એક વખત પણ કંઈક રસોઈમાં મીઠું ઓછું પડે ને તમે જે બોલ્યા હતા ને, એ 10% એકાઉન્ટ ઓછું થયું હતું. પછી ક્યારેક 5 રૂપિયા ઓછા થાય, ક્યારેક 50 રૂપિયા ઓછા થાય, એમ કરતાં હાવ તળિયા ઝાટક થઈ ગયું. અને તમે ચેક લખવાના ચાલુ જ રાખ્યા. પછી બાઉન્સ થાય કે ન થાય, એક કેસ. પછી તો એમને પસ્તાવો થયો. પછી સામેવાળાએ પાછા એકદમ પહેલાં થઈને બેસી ગયા હતા. હવે 4 વર્ષ થઈ ગયા છે, હજી આ કેસ એ ઉકલ્યો નથી. આને સમજાવીએ તો એના પહેલાં બાજુ પક્ષવાળાને પ્રશ્ન થાય, પહેલાં હજી કંઈક થોડાક સમજીને આવ્યા હોય તો આને કંઈક પ્રશ્ન થઈ જાય. હજી સુધી લાગણીની બાબતમાં બંને એક થઈ શક્યા નથી. બંનેની ઈચ્છા છે ભેગા રહીએ તો સારું, બંનેને ખબર છે આપણે જુદા રહીએ છીએ એમાં છોકરા હેરાન થાય છે, બંનેને ખબર છે કે આમાં આપણી કોઈ જિંદગી નથી અને ભવિષ્ય કોઈ પ્રકારનું નથી. પણ છતાં પણ એક જ વસ્તુ છે, લાગણીના પ્રશ્નની બાબતમાં એક થઈ શકતા નથી. એટલે જ્યારે આપણે આ વિષયની અંદર એકબીજાની લાગણીને ન સમજી શકીએ ત્યારે પરિણામ એ આપણા પરસ્પરના સંબંધમાં આવે જ છે. એટલે જે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે પરસ્પર પ્રેમ વધે એના માટે 2 પાયાની વસ્તુ છે, એકબીજાને સમજવાની કોશિશ કરવી અને મન મોટું રાખવું. આમાં આપણે પીડતા રાખવી પડશે અને આછક લાઈને છોડવી પડશે. આની અંદર આપણે ત્યાગ કરવો પડશે અને ભોગ ભાવનાને ઓછી કરવી પડશે. આની અંદર આપણે નમ્ર થવું પડશે અને આપણા અહંકારને પાછો પાડવો પડશે. આની અંદર આપણે થોડા ઉદાર થવું પડશે અને આપણી સંકુચિતતા છે એને છોડવી પડશે. આપણે ધીરજ રાખવી પડશે અને આપણી ઉતાવળ ઉપર નિયંત્રણ કરવું પડશે. આ બધું ભેગું થાય ત્યારે આપણે એકબીજાને સમજવાની દિશામાં એ ખરેખર આગળ વધી શકીએ. અને પછી જે આપણા જીવનમાં મધુરતા વ્યાપે, ત્યાગ તો છે જ, અઘરું તો છે જ, પણ પછી જે મધુરતા વ્યાપે એ આપણને સાર્થકતાની અનુભૂતિ કરાવે છે. તો પ્રમુખ સાહેબ મહારાજ એટલે કહે છે કે પરસ્પર પ્રેમ વધે એ સાચી પ્રગતિ. પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપની દ્રષ્ટિએ સાચી પ્રગતિ શી છે?
અને એના જવાબની અંદર સ્વામીશ્રી આપણને પ્રગતિનો ગ્રાફ દોરી આપે છે, પ્રગતિનો નકશો દોરી આપે છે, એક નિશાનની સ્પષ્ટતા આપણને કરી આપે છે, એક દિશા નિશ્ચિત કરી આપે છે. અને પછી કહે છે કે આ દિશા ઉપર આપણે જેટલા આગળ વધ્યા એટલી આપણી પ્રગતિ સાચી. અને એ વિના જો આપણને કદાચ પ્રગતિ જેવું લાગતું હોય તો પણ એ પ્રગતિ નથી, ઘણી વખતે અધોગતિ પણ હોય. તો એની અંદર સ્વામીશ્રીએ 4 વાત બતાવી આપણને. સૌથી પહેલાં એમણે કીધું કે જે પ્રગતિથી શાંતિ વધે એ સાચી પ્રગતિ છે. આના વિશે આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો હતો કે આપણને ભૌતિક રીતે સુવિધા મળી જાય પણ શાંતિ ન મળે તો એ સુવિધાનો કોઈ અર્થ રહેતો નથી. આપણે બંને વસ્તુ કરવી છે. એવું નથી કે ભૌતિક સુવિધા નથી મેળવવી, એ મળે સારું, વાંધો નહીં, પણ એક વસ્તુ ચૂકાઈ જાય, જો આપણે શાંતિની બાબતને ચૂકી જઈએ તો એ ભૌતિક વિકાસ એ ખરી પ્રગતિ નથી. એ મળ્યા પછી પણ જો અશાંતિ ઊભી થાય તો સમજવું કે આપણે કોઈક જગ્યાએ એક સ્ટેપ ભૂલી ગયા છીએ. તો સ્વામીશ્રીને જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શાંતિ જીવનની અંદર આવે એ માટે શું કરવું. આપણે 31 તારીખનો પ્રશ્ન અત્યાર સુધી વાંચતા હતા, પણ 16મી તારીખનો પ્રશ્ન એવો છે આ કેલેન્ડરની અંદર કે શાંતિનો રાજમાર્ગ કયો છે. રાજમાર્ગ એટલે હાઈવે, જેની અંદર કોઈ પણ પ્રકારની ગલી કૂચી ન હોય એવો માર્ગ, જેની ઉપર કોઈ પણ પ્રકારના ખાડા ન આવતા હોય, ટેકરા ન આવતા હોય એવો માર્ગ, આપણે જેને એક્સપ્રેસ હાઈવે અત્યારે કહીએ છીએ એવો રસ્તો. તો એવો શાંતિનો રાજમાર્ગ કયો છે? તો સ્વામીશ્રી એનો જે જવાબ આપ્યો છે એમાં બાબા લખે છે કે વિવિધ ભોગમાંથી વૃત્તિને પાછી વાળવી અને ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ થવી તે શાંતિનો રાજમાર્ગ છે. વિવિધ ભોગમાંથી વૃત્તિને પાછી વાળવી, આ પહેલી વાત કરી, અને ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ થવી આ બીજી વાત કરી. એટલે આપણે જે કાંઈ વિકાસ કરતા હોઈએ એમાં આપણને 2 વસ્તુ નજર સમક્ષ રહે તો આપણે દુનિયાના રાજા બનીએ તોય વાંધો ન આવે, તો પણ આપણને વાંધો આવે એમ નથી. પણ આ 2 વસ્તુ નજર સમક્ષ રહેવી જોઈએ કે આપણને વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળવાનો વિચાર તો છે ને. ખાલી આપણે હાંકો હાંક મંડી નથી પડ્યા ને એક જ દિશાની અંદર. અંત્યનું 38મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે એક સિદ્ધાંત વાત કરી છે. મહારાજ કહે છે કે 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. બહુ ભારપૂર્વક મહારાજ કહે છે કે જીવતા પણ ન થાય અને મરીને પણ ન થાય, અને થાય જ નહીં એવો ભારપૂર્વક મહારાજ વાત કરે છે, જકાર બોલે છે કે આ 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતા પણ સુખ ન થાય અને એને મરીને પણ સુખ ન થાય. એ 6 વાનામાં પહેલી વાત મહારાજ કહે છે, એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, ત્રીજું રસને વિશે જીહવાની આસક્તિ, ચોથું દેહાભિમાન, પાંચમું કુસંગીમાં હેત હોય, અને છઠ્ઠું સંબંધીમાં અતિશય હેત હોય. તો એ 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતા પણ સુખ ન થાય ને મરીને પણ સુખ ન થાય. સિદ્ધાંત વચનો હંમેશા થોડાક આકરા હોય છે. સિદ્ધાંત વચનો એ થોડાક આકરા હોય છે, એટલે આપણને થોડુંક આમ કઠણ લાગે એવી આ બાબત છે. પણ મહારાજ એવું નથી કહેતા કે તમે બધા સંસાર છોડીને જંગલમાં જતા રહો, પણ મહારાજ એમ કહે છે કે તમે સંસારમાં રહેતા રહેતા પણ આ વૃત્તિથી આપણે પાછા વળવાનો વિચાર રાખવો. પૈસા વધારો એનો વાંધો નથી, લોભ ન વધવો જોઈએ.
એ એમ કે છે પૈસા વધારો એનો વાંધો નથી, લોભ ન વધવો જોઈએ. જો લોભ વધ્યો તો થોડો પૈસો હશે તોય બંધનકારી થશે, અને જો લોભ નહીં હોય તો જાજા પૈસા હશે તો પણ બંધન નહીં થાય. જરૂરી એ છે કે આપણા અંતરમાંથી લોભની વૃત્તિ ટળે તો આપણને શાંતિ થવાની છે, વૃત્તિ પાછી વળવી જોઈએ. જેમ જેમ આપણી વૃત્તિ વધારે ચોટેલી રહે, શોપનહોવરે આપણા ભારતીય શાસ્ત્રોનો ઉપનિષદોનો અભ્યાસ કર્યો, જર્મન ચિંતક છે, અને પછી એમણે એક હેપીનેસ માટેનું સૂત્ર આપ્યું, H=O/D. H એટલે હેપીનેસ, હેપીનેસ =ઓબ્જેક્ટ્સ ડિવાઇડેડ બાય ડિઝાયર્સ. સુખની વ્યાખ્યા એમણે એવી કરી કે આપણી પાસે જેટલા પદાર્થો હોય એને આપણી ઈચ્છાઓથી ભાગી નાખો અને જે વધે એટલું સુખ આપણું કહેવાય. ઉદાહરણ તરીકે આપણી પાસે 100 વસ્તુઓ હોય, આપણું મકાન, આપણી ગાડી, આપણો ધંધો, આપણા મિત્રો, આપણને જે વિષય ભોગની ઈચ્છા છે એ બધી 100 વસ્તુ આપણી પાસે હોય અને આપણને 100 વસ્તુની ઈચ્છા હોય, તો આપણું સુખ કેટલું કહેવાય? 1 યુનિટ કહેવાય, 100/100. પણ આપણી પાસે જો 100 પદાર્થ હોય અને 1000ની ઈચ્છા હોય તો સુખ 10મા ભાગનું થઈ જશે. જો આપણી પાસે 100 વસ્તુ હોય અને 10,000ની ઈચ્છા હોય તો આપણું સુખ 100મા ભાગનું થઈ જશે. જેમ જેમ ઈચ્છાઓ વધતી જશે એમ એમ આપણું સુખ ઓછું થતું જશે. અને પેલી બાજુ જોઈએ, જેમ જેમ ઈચ્છાઓ ઘટતી જાય, દાખલા તરીકે આપણી પાસે 100 પદાર્થ હોય અને 10ની જ ઈચ્છા હોય તો આપણું સુખ 10 ગણું થઈ ગયું. આપણી પાસે 100 પદાર્થ હોય અને આપણને 1ની જ ઈચ્છા હોય તો કેટલું થયું સુખ? 100/1 એટલે 100 થયું. પણ આપણી પાસે 100 પદાર્થ હોય અને આપણને એકે ઈચ્છા જ ન હોય તો, 0 હોય તો 100/0. એવું કહેવાય છે એનીથિંગ ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇન્ફિનિટી. કોઈ પણ વસ્તુને 0થી તમે ભાગો એટલે અનંત બની જાય, તો 100ને 0થી ભાગો એટલે કેટલું થાય? અનંત. જો ઈચ્છા ટળી તો સમજી જવું આપણું સુખ અનંત થઈ ગયું. એ ભલે થોડાક પદાર્થ હશે તો પણ આપણને ખૂબ સુખની અનુભૂતિ કરાવશે. અપેક્ષા માણસને દુઃખી કરે છે. અપેક્ષા, તૃષ્ણા. સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં કીધું છે કે આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયાબદ્ધાઃ પ્રધાવંતી મુક્તાઃ તિષ્ઠંતી પંગુવત. તૃષ્ણા એક એવી સાંકળ છે, વિચિત્ર સાંકળ છે. એ કેમ વિશિષ્ટ પ્રકારની સાંકળ છે? સાધારણ રીતે સાંકળથી જે બંધાયેલા હોય એ ઊભા રહે, અને સાંકળ જે મુક્ત થયેલા હોય એ પોતે દોડી શકતા હોય. પણ આ તૃષ્ણા નામની સાંકળ એવી વિશિષ્ટ છે કે એ સાંકળથી જે બંધાયેલા છે એ દોડાદોડ કરે છે, અને એ સાંકળથી જે મુક્ત થઈ ગયા છે એ પોતે શાંતિથી ઊભા છે. એક વિશિષ્ટ સાંકળ છે. એ જેને બાંધે છે એને દોડાવ કરે છે. ટોલ્સ્ટોયની બહુ જ પ્રસિદ્ધ વાર્તા છે કે એક માણસ, એને રાજા પોતે એના પર પ્રસન્ન થઈ ગયો, રાજી થઈ ગયો, અને કીધું કે તું સવારથી સાંજ સુધી જેટલો એરિયા કવર કરે દોડીને એટલી જમીન તારી. અને પહેલાં એ નક્કી કર્યું આપણે વધુમાં વધુ જમીન લેવી છે, અને એણે સવારના પોરમાં 6 વાગ્યાથી દોડવાનું નક્કી કર્યું. દોડીને સાંજ સુધીમાં પાછું એ જગ્યાએ આવવાનું હતું. એટલે પોતે ખૂબ દોડ્યો સવારથી જ. બપોરે 12 વાગી ગયા. હવે એને પાછું વળવાની જરૂર હતી, પાછો ન વળ્યો. હજી આગળ જે થોડુંક વધારે દોડી લે, થોડુંક વધારે, હજી થોડુંક વધારે, એમ કરતાં 12ના 1 વાગ્યા, 1નો 1:30 વાગ્યો, 1:30ના 2 વાગ્યા. પછી કે હવે પાછું વળવું પડશે. અને પછી તો બહુ લાંબો એરિયા હતો અને પાછું પૂગવાનું તો હતું જ, નહીંતર તો એકેય જમીન ન મળે. એટલું બધું દોડ્યો અને છેલ્લે જ્યાં એનું ડેસ્ટિનેશન આવ્યું ત્યાં ધબ દઈને પડ્યો અને ત્યાં પ્રાણ એના ઉડી ગયા. એ વખતે પેલા રાજાએ કીધું કે આને ખાલી 6 ફૂટ જમીનની જ જરૂર હતી. આટલી બધી જમીનની જરૂર હતી ને એની કબર કરવાની હતી તો 6 ફૂટ જમીનમાં એની કબર થઈ જાત. પણ એને સમજાણું નહીં, અને હજુ વધારે મેળવી લઉં. સંતો પેલું દ્રષ્ટાંત આપે છે
કે શેઠને એટલું બધું હતું એની પાસે, તો હજી વિચાર જ આવ્યા કરે કે હજી વધારે મેળવી લઉં. તો એને રાત દિવસ બધી ચિંતા રહ્યા કરે કે હવે મારી 8મી પેઢીનું શું થશે. તો શેઠાણી એમને કીધું એકવાર શાંતિથી બેસીને કે તમે અહીં આમ રઘવાટમાં આખો દિવસ ફરફર કરો છો અને એક શાંતિથી એક જગ્યાએ બેહતા નથી, અને આટલું બધું ધન હજી તમારી પાસે છે તો એ તમે 7 પેઢી પછી 8મીની ચિંતા કરો છો. આપણી બાજુમાં જુઓ, પહેલાં ઝૂંપડાની અંદર પહેલાં મજૂર રહે છે, એ રોજનું કમાઈને રોજ ખાય છે, પણ છતાંય એ સાંજ પડે જોઈએ છે 4 માણસો ઘરમાં બેસે છે અને એ આનંદ કિલ્લોલ કરે છે અને ભજનો રોજ સાંજે પોતે ગાય છે અને શાંતિથી સૂઈ જાય છે. તમને તો દિવસે શાંતિ નહીં ને રાતે શાંતિ નહીં. એટલે શેઠે કીધું કે એ છે ને ભલે એને 99નો ધક્કો નથી લાગ્યો એટલે એને ખબર નહીં પડે. તો શેઠાણી કે 99નો ધક્કો શું છે એ કે તને થોડા દિવસ પછી ખબર પડશે. અને બીજે દિવસે શેઠે શું કર્યું કે જ્યારે પેલા મજૂર ને મજૂરણ એ પોતે મજૂરી કરવા ગયા હતા, એણે પોતે એની ઝૂંપડીની બારીમાંથી એક કોથળી અંદર નાખી, એમાં રૂપિયા ભરેલા હતા. જતા રહ્યા શેઠ પોતે દુકાને, અને આ બાજુ સાંજે પેલા મજૂરી કરીને પાછા આવ્યા અને આવીને ઝૂંપડી ખોલી અને અંદર જોયું તો કંઈક કોથળી પડી હતી. આ ક્યાંથી આવી? અને ખોલ્યું તો અંદર તો રૂપિયા. ઓહો, ભગવાને બહુ કૃપા કરી આપણા ઉપર. કેટલા રૂપિયા છે ગણો ગણો જલ્દી. અને ગણા 1 2 3 4 એમ કરતાં કરતાં 99 થયા. 99 રૂપિયા છે. હવે જો આમાં એક ઉમેરી દઈએ ને તો 100 થઈ જાય. અને ધક્કો લાગી ગયો એટલે બીજે દિવસે ઓવરટાઈમ ચાલુ કર્યો. અત્યાર સુધી ભેગા કરવાનો વિચાર નહોતો. બીજે દિવસથી ઓવરટાઈમ ચાલુ કર્યો અને જ્યાં 2 દિવસ વધારે મજૂરી કરીને તો 99માંથી 100 થઈ ગયા. એ કે જો 100 થાય તો 200 થાય ખરા, અને 200 થાય તો 400 થાય ખરા, પતી ગયું. શેઠાણીએ થોડા દિવસ પછી કીધું કે આ લોકો કેમ બધું આનંદ કિલ્લોલ બધું બંધ થઈ ગયું, બધું સુકાઈ ગયું, રાત્રે મોડે સુધી કોઈ દેખાતું નથી ને મોડા આવે છે ને સવારમાં વહેલા ઉપડી જાય છે ને આ બધું શું થયું? શેઠ કે એને 99નો ધક્કો લાગી ગયો છે. આ દુનિયામાં 99નો ધક્કો શું છે કે આપણે જેટલું છે એટલાથી આપણને સંતોષ નથી, અને હજી આપણે વધારે મેળવીએ એવી આપણને સતત કામના રહ્યા કરે છે. એમાંથી વૃત્તિ પાછી વાળ્યા વગર છૂટકો નથી. એ વિના આપણને ખરેખર અંતરમાં શાંતિ થાય એમ નથી. આ દુનિયામાં એક મોટામાં મોટી દુઃખી થવાની કળા હોય ને તો એક કળા એ છે કે બીજાની સાથે કમ્પેરિઝન કરવું, બીજાની સાથે આપણે તુલના કરવી, અને કોકના બંગલા જોઈને દુઃખી થવું, કોકની ગાડીઓ જોઈને દુઃખી થવું, પડોશીને ત્યાં નવું ફ્રીજ આવે ને દુઃખી થવું, એને ત્યાં એર કન્ડિશન આવે ને આપણી બળતરા થવા માંડે. તો કોકનું જોઈને દુઃખી થવું, આપણે હાલું આટલું નથી, આની પાસે આટલું છે ને મારી પાસે આટલું નથી, આની પાસે કેટલા સરસ ચશ્મા છે મારી પાસે નથી. ભાઈ કેટલાકની પાસે આંખ જ નથી, એ જુઓ ને, એ નથી જોતા આપણે. કે આની પાસે કેટલા સરસ આમ રીબોકના શૂઝ છે, મારી પાસે એવા શૂઝ નથી, કે નાઇકીના આવા સરસ કપડાં પેલા જોડા નથી મારી પાસે. પણ અમુક લોકો પાસે પગ જ નથી, એની જોવાનું આપણે. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જેને સુખિયા થવું હોય ને એને જોવું પોતાનાથી દુખિયા હોય એના સામું જોવું, પણ પોતાનાથી વધારે મેળવીને બેઠા હોય એની સામે જોઈને જો આપણે દુઃખી થયા કરીએ એ દુઃખનો અંત નથી. એ તો જો આપણે અંબાણી બની જઈએ ને તોય દુઃખ ન મટે, કારણ કે હજી દુનિયામાં મારો 6થો નંબર છે ને 7મો નંબર છે, હજી તમારે 5મા નંબરે આવું છે ને 4થા ને 3જા ને બીજા, ઓછું થાય જ નહીં ક્યારેય દુઃખ, ગમે એટલા મળશે ને. તૃષ્ણા જો રહી અને કોકની સાથે કમ્પેરિઝનની ટેવ પડી તો કોઈ દિવસ અંતરમાં શાંતિ થવાની નથી. એટલે એ વખતે આપણે એ જ વિચારવું પડે, મને ભગવાને જે આપ્યું છે એ મારા માટે ઘણું છે. સવારે ઉઠીએ ત્યારથી વિચાર આપણને એવા આવે છે કે મારી પાસે શું નથી, શું નથી, શું નથી, શું નથી. ઉઠતા વેત આપણને શું નથી મળ્યું એના વિચારો આવ્યા કરે છે, શું આપણી ખામી છે એના વિચાર આવ્યા કરે છે, પણ આપણને એવા વિચાર નથી આવતા આપણી પાસે કેટલું બધું છે, એવા વિચાર આપણે કરતા નથી. એટલે જે છે એને ભોગવતા નથી અને જે નથી એની ચિંતાની અંદર આપણો સમય જાય છે. તો વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળવી એટલે પહેલાં તો આ શીખવાનું આપણે કે મને જે મળ્યું એ ક્યાં ઓછું છે, હું સુખી જ છું ને, એમાં ક્યાં વાંધો છે. ત્યાં બ્રહ્મદર્શન સ્વામી પાસે સારંગપુરમાં એક યુવક આવ્યો હતો બેંગ્લોરથી, અને એણે ત્યાં આવીને બ્રહ્મદર્શન સ્વામીને મળ્યો હશે. એ બહુ મૂંઝાયેલો હતો. અંતરમાં એ કે મને અત્યંત અશાંતિ રહ્યા કરે છે, રાત દિવસ કંઈ ચેન પડતું નથી.
એટલે એમણે પૂછ્યું કે શું તને તકલીફ શું છે, કંઈ ધંધામાં? એ કે ના, નોકરી તો છે મારે. તો કે શું કંઈ તારે સગા સંબંધી તરફથી ભાઈ પ્રશ્ન? કે ના, એવું નથી. કોઈ શારીરિક રોગ? એ કે ના, એવું પણ નથી. તો શું પ્રશ્ન શું છે? એ કે સ્વામી, પ્રશ્ન હું તમને વિસ્તારથી કહું કે હું મિકેનિકલ એન્જિનિયર થયો અને ત્યાર પછી મને નોકરી નહોતી મળતી મુંબઈની અંદર. એટલે નોકરી માટે મેં બેંગ્લોર જવાનું નક્કી કર્યું. હું બેંગ્લોર પહોંચ્યો ત્યાં આગળ અને એક કંપનીમાં મેં એપ્લાય કર્યું હતું. મારી અપેક્ષા એવી હતી કે જો આપણને 15,000ની નોકરી મળી જાય તો ભયો. અને મેં એપ્લિકેશન કર્યું ને મારો ઇન્ટરવ્યૂમાં નંબર લાગી ગયો. મને બોલાવ્યો ઇન્ટરવ્યૂમાં અને એ વખતે તે જે ઓફિસર હતા એને મને પૂછ્યું કે તમારે કેટલા પગારની અપેક્ષા છે. એટલે મેં એ વખતે સામે પૂછ્યું કે તમે કેટલા મને આપશો? તો એ લોકોએ કીધું કે અમે 45,000 આપી શકશું તમને. મારા માટે તો 15,000ની અપેક્ષા હતી. 45,000ની નોકરી મળી. હું નોકરીમાં લાગી ગયો. પણ આ નોકરીને હવે 2-3 વર્ષ થયા છે. અત્યારે મારો પગાર થોડો વધતો અત્યારે કંઈ 55,000ની આસપાસ પહોંચ્યો છે. પણ મને પ્રશ્ન એ રહ્યા કરે છે કે મારી સાથે જે બેસે છે ને એ મારા જેટલું જ કામ કરે છે અને છતાં એક જણને 65,000 રૂપિયા પગાર છે ને એકને 72,000 પગાર છે. એને હું જોઉં છું ને મને દુઃખ થાય છે. તો એ કયા પ્રકારનું દુઃખ? એને જોઈને આને અશાંતિ ઊભી થાય છે. તો આપણે કોકનું જોઈને દુઃખી થયા કરીએ છીએ અને આપણને મળે એ ભોગવી શકતા નથી. આ વૃત્તિ પાછી વળી નથી આપણી. વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વળવી એટલે શું? તો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ મોટો ખજાનો છે, ધન નહીં. સંતોષ મોટો ખજાનો છે કે જેટલું મળ્યું એમાંથી આપણને કેટલો સંતોષ છે. એ જો ન હોય તો પછી આ દુનિયાની ગમે તેટલી દોટ હશે આપણને શાંતિનો અનુભવ થવા દેશે નહીં. એટલે ભગવાનમાં જોડાવાની વાત તો છે જ, પણ એની પહેલાં આ વૃત્તિ થોડીક આપણી પાછી વળે તો ભગવાનમાં જોડાવાય એવું છે. નહીંતર આખો દિવસ આપણું હાય દાળિયા થયા કરતું હોય પછી આ લાડુને જમી શકાય એમ નથી. બ્રાહ્મણ જતો હતો બાજુના ગામમાં અને એ વખતે એને નિમંત્રણ હતું ભોજનનું. તો સવારના પોરમાં પોતે નીકળ્યા હતા ભૂદેવ. હવે રસ્તાની અંદર ટાઈમ પાસ કરવા માટે 2 જેટલા દાળિયા એણે પેલી થેલીમાં ભરી રાખ્યા હતા અને પાણીની બંબલી ભરી રાખી હતી. અને પછી રસ્તાની અંદર આમ જરાક થાય તો દાળિયા નાખે મોઢાની અંદર અને પછી પેલું આ બધું આપણી ક્રિપ્સી વસ્તુ હોય છે ને આવી બધી ખાવાની, એના માટે એવું કહેવાય છે વન્સ યુ પોપ યુ કેન નોટ સ્ટોપ. ચાલુ કર્યું ને પછી થોડાક ખાઈ દાળિયા, પછી પાણી પીવે, પછી પાછું થોડું ખાય, પાછું પાણી પીવે, પાછું દાળિયા ખાય. એમ કરતાં બપોરે પોગ્યો ત્યાં સુધીમાં તો 2 દાળિયા ખાલી કરી નાખ્યા અને 2 લીટર પાણી પી લીધું. એટલે પછી રસોઈ બનાવી સરસ મજાના શેર ઘીના લાડુ. પણ જમવા બેઠો ને ભૂદેવ કંઈ ખાઈ શકે નહીં. પેલા યજમાન કે ભૂદેવ જમો, કેમ નથી જમતા? એ કે હાય દાળિયા. આ દાળિયા ખાઈને એવું ફૂલી ગયું છે ને અંદર હવે લાડવો જાય એમ નથી. એમ જેટલું આપણે બીજી બધી વસ્તુથી આપણા અંતઃકરણને ભરી દીધું હોય પછી આપણે ભગવાનનું અને સંતનું સુખ લેવું હોય, સત્સંગનું સુખ લેવું હોય, આધ્યાત્મિક સુખ લેવું હોય એ ન આવે. કારણ કે પહેલાંથી આપણું અંતર એટલું બધું અવરાઈ ગયું હોય. વૃત્તિ જોડવા જઈએ ને તો પણ આપણે સતત એની અંદર ફેર ચડી ગયો હોય, પ્રવૃત્તિનો ફેર ચડી જાય, પ્રવૃત્તિનો ફેર. અને રાત દિવસ આપણને એના વિચારો આવ્યા કરે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત વિચરણ કરતાં ત્યાં વસો ગામમાં પધાર્યા હતા. હવે વસો ગામના જે વાઘજીભાઈ હતા એ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા અને પરમ ભક્ત અને બહુ જ સમજણવાળા જ્ઞાની ભક્ત. તો એના બાપુજી તુલસીભાઈ, એને વ્યવહારનો બહુ વેગ, ધંધાનો બહુ વેગ. એટલે એમાં રચા બચા રે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ પધાર્યા અને તુલસીભાઈ એ ગુણાતીતાનંદ સ્વામીને દર્શન કરવા માટે આવ્યા. એમને કીધું કે સ્વામી, તમે આજે વસોમાં આવ્યો છે ને તો હવે તમને વિનંતી છે કે તમે 2ના 4 દિવસ રહો, 4ના 8 દિવસ રહો, પણ મારા દીકરા વાઘજી જેવું મને અંતરમાં ટાઢું થાય એવું કરી આપો. મને આ વાઘજી જેવું અંતરમાં ટાઢું થાય એવું કરી આપો. તો ગુણાતીતાનંદ સ્વામી કે સારું, તમે કથામાં બેસજો. એટલે પેલા તુલસીબાઈ કે સ્વામી અત્યારે તો હજી તમે આવ્યા છો, હજી તમે બધું આમ બધા પરવારો, અને કાંઈ જોતું હોય તો કહેજો, હું ઘરે જાઉં છું. એમ કરીને પોતે ઘરે જતા રહ્યા. અને પછી ઘરેથી બધું સીધું સામાન એ બધું 2 માણસો સાથે ઉચકાવીને બધું લઈ આવ્યા અને કે સ્વામી લો આ બધું આપી ગયો છું, બધું અત્યારે હું દુકાને જાઉં છું અને પછી પાછું આવીશ. એમ કરીને દુકાને જતા રહ્યા. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ સાંજની કથા વાર્તા કરી લીધી, આરતી થઈ ગઈ, કથા થઈ ગઈ, ચેષ્ટા થઈ ગઈ, બધું. રાતના 10:30-11 વાગે આવ્યા કે સ્વામી જય સ્વામિનારાયણ, કંઈ જોતું હોય તો કહેજો.
સ્વામી કે કથાના ટાઈમે ક્યાં હતા? એ કે સ્વામી હું દુકાને ગયો હતો. લો અત્યારે તો રાત પડી ગઈ, તમારે આરામનો સમય થયો, તમે આરામ કરો, હું જાઉં છું. એમ કરીને ઘરે પાછા જતા રહ્યા. સવારના પોરમાં પાછા આવ્યા કે સ્વામી કંઈ જોતું કરતું છે, હું હમણાં દુકાને જઈને આવું છું. અને દુકાને ગયા અને આ બાજુ કથા વાર્તા બધું પૂરું થઈને 12 વાગે આવ્યા પાછા કે સ્વામી બધું બરાબર છે ને? પછી કંઈક 2 ના 4 દિવસ રહો, 4 ના 8 દિવસ રહો, મારા દીકરા વાઘજી જેવું ટાઢું કરી આપો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તુલસીભાઈ, આ 70 વર્ષના ચૈત્ર વૈશાખના તાપથી તમારું અંતર એવું ધગી ગયું છે ને કે આમ 2-4 છાંટા પાણીથી એ ટાઢું થાય એવું નથી. 1,00,000 મણ લોઢાની ગોળી ધગી હોય, 1,00,000 મણ લોઢાની પેલી લોઢી હોય એ ધગી ગઈ હોય, એ લોઢીને ટાઢી પાડવી હોય તો કંઈ એકાદ બે ડોલથી ટાઢું ન થાય, એને તો ગંગાના ધરામાં નાખવી પડે. અને સ્વામી કહે કે અઠવાડિયા સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે ત્યારે ટાઢું થાય. એમ તમારું અંતર એવું પ્રવૃત્તિથી ધગી ગયું છે અને તમે એમ કહો છો કે 2 ના 4 દિવસ રન ટાઢું કરી દો, એમ ટાઢું ન થાય. એ તો થોડી પ્રવૃત્તિ ઓછી કરો અને તમે કથામાં બેસતા થાવ તો આ સત્સંગના શબ્દો તમારા અંતરમાં ઠરે અને તો ટાઢું થાય એવું છે. બાકી 2 વસ્તુ ભેગી તમારે કરવી છે, શેરડી ખાવી છે અને રોટલાય ખાવા છે, તો શું થાય કે શેરડી ખાઈને છોતા જો થૂકવા જાઓ તો રોટલોય થૂકાઈ જાય અને જો ગળે ઉતારવા જાવ તો છોતાય હેઠે ઉતરી જાય. એટલે બેમાંથી એકેયનું સુખ આવે નહીં. એટલે થોડીક પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વાળવાનો અભ્યાસ એ કરો, એવું સ્વામી એમને સમજાવ્યું. આ વેગ એવો લાગે છે ને ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સ્વામીએ પોતે બધી વાત કરેલી કે વેગ કેવો લાગે છે. તો સ્વામી કે ગઢાળીના અંબા શેઠ હતા, તે કાપડનો વેપાર કરે. એવો બધો વેગ એમને લાગી ગયો હતો તો રાતના સમયે એકવાર સૂતા હશે અને સપનામાં ઘરાક આવ્યું અને ઘરાક સાથે બધું પેલું થયું. પેલો કે આ કાપડનો આ તાકો લઈ જાઓ રૂપિયામાં. પેલો કે ના 8 આના આપું. ના કે રૂપિયાથી ઓછું થાય જ નહીં, ના 8 આના. બહુ એટલી બધી તકરાર થઈ ને પેલી બાર્ગેનિંગ થાય ને એમાં. તો પછી પેલા આંબા શેઠ કે લો આ તારું રાખ્યું મારું રાખ્યું, 8 આના નહીં રૂપિયો નહીં, લો 12 આનામાં. એમ કરીને તાકો ફાડ્યો. તે એ તાકો તો સપનામાં ફાડતા હતા પણ જે ચાદર ઓઢી હતી આખો ચોફાળ ફાડી નાખ્યો. ઊંઘમાં ને ઊંઘમાં આખો ચોફાળ ફાડી નાખ્યો એને. પછી સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે આપણે તો આવો ધંધો કર્યો છે. તો વેગ લાગી જાય છે. સપનાની અંદર પણ એ વેગ આપણી ભેગો ને ભેગો રહે છે. એટલે પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વાળવી એ સ્વામી આપણને સમજાવે છે. અને એમાં મહારાજ પોતે એક દ્રષ્ટાંત ઊભું કર્યું શ્રીજી મહારાજે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ કહે છે કે શ્રીજી મહારાજે 3 સંતોને પૂછ્યું, આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેયને મહારાજે એવું પૂછ્યું કે અમે તમને કોઈક પ્રવૃત્તિ સોંપીએ કે આ ક્રિયા તમારે કરવાની છે તો તમે કેવી રીતે કરો? એટલે આનંદાનંદ સ્વામી કે મહારાજ જેમ તમે સોંપો, જેમ તમે કહો એમ કરી નાખો. મહારાજ કે બરાબર છે. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમને કોઈક પ્રવૃત્તિ અમે સોંપીએ કે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે તો કેવી રીતે તમે કરો? એટલે મુક્તાનંદ સ્વામીએ આધ્યાત્મિક સ્થિતિની વાત કરી પોતાની. એ કહે છે કે મહારાજ મારી વૃત્તિ અંતરમાં આપની મૂર્તિમાં હંમેશા જોડાયેલી હોય છે. જ્યારે આપ એવી આજ્ઞા કરો કે આ પ્રવૃત્તિ કરવાની છે ત્યારે મારા અંતઃકરણમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અંતઃકરણમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અને જ્યારે પ્રવૃત્તિ પૂરી થઈ જાય ત્યારે મારે એક હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે અંતરમાં સુખ થાય. આ વૃત્તિની પણ સાઇઝ હોય છે, આપણને તો ખબર જ નથી કંઈ કે આ વૃત્તિની એક વેત શું ને એક હાથ શું ને. પણ મુક્તાનંદ સ્વામી વૃત્તિની સાઇઝ જોતા હતા. એ કે એક વેત વૃત્તિ બહાર કાઢું અને એક હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય. મહારાજ બહુ રાજી થયા. પણ પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને કોઈક પ્રવૃત્તિ અમે સોંપીએ તો કેવી રીતે તમે કરો? તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ મને તો જો કોઈ ક્રિયા તમે સોંપો ને, કોઈક પ્રવૃત્તિ તમે સોંપો તો એવું થાય કે કોઈ પદાર્થ મને દેખાય જ નહીં અને તમારી મૂર્તિ જ મને બધે દેખાય. ક્રિયા કરતાં કરતાં મૂર્તિ દેખાય. એ દ્રષ્ટિએ સાચી પ્રગતિ શી? આવો પ્રશ્ન સ્વામીશ્રીને પૂછવામાં આવ્યો છે અને સ્વામીશ્રીએ પોતાના હસ્તાક્ષરમાં જે જવાબ લખીને આપ્યો છે એક શાસ્ત્ર છે. આપણને એક દિશા એની અંદર બતાવી છે
સ્પષ્ટ ધ્યેય આપણને ચિંધે આપ્યું છે, એક નકશો બનાવી આપ્યો છે કે આપણે શું કરવાનું છે. ખાલી દોડવું અગત્યનું નથી, પણ નિશાન સાથે દોડવું અગત્યનું છે. આપણે ઘરેથી નીકળ્યા હોય એ મંદિર આવવા માટે, અને એ વખતે જો કોઈ નિશાન ન હોય આપણે ક્યાં જવું, અને આપણે ખાલી ચાલ કરીએ તો કાંઈ મંદિર ના આવે, એ ગમે ત્યાં આપણને પહોંચાડે. પણ જ્યારે આપણને ખબર પડી જાય કે મારે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ જવાનું છે, ત્યારે આપણે સીધી દિશામાં જઈએ કે આડી અવળી ગલીઓમાં જઈએ નહીં. અને નહીતર શું થાય, જો એની સ્પષ્ટતા ન હોય ને, આડી અવળી ગલીઓમાં ઘૂસી જવાય. જેવી વાત થાય, જેવું વાતાવરણ મળે, જેવી વ્યક્તિનો સંગ મળે, આપણે તરત એના રવાડે ચડી જઈએ. થોડીક વાર થાય તો આપણે છે ને આમ બિઝનેસ કરી નાખીએ, થોડીક વાર થાય કે ના આપણે અમેરિકા જતા રહીએ, થોડીક વાર થાય કે ના આપણે આમ કરી નાખીએ, થોડીક વાર વિચારો ઉપર ઘડી કામ થાય ને ઘડી કામ થાય, કોઈ કામ વાત કરે તો એ બાજુ તણાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું છે, સ્વામી કે હરેક વાત સાંભળીને એ આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. હરેક વાત સાંભળીને એ આકારે આપણે થઈ જઈએ છીએ. આપણે જલ્દીથી આપણે લિક્વિડ જેવા ફોર્મમાં આપણે રહીએ છીએ, અને જેવા પાત્રમાં નાખીએ એવા આપણે થઈ જઈએ. વેન વી આર ઇન રોમ યુ શુડ બી રોમન. જેવા વાતાવરણમાં જઈએ, અહીંયા આપણે કથામાં આવીએ, જેમ પહેલાં બહુ પ્રસિદ્ધ આપણા કવિ છે, એમણે વાત કરી ગોવિંદરામે કે જીવ જગતનો એવો ડાયો કે કથા સાંભળવા જાય એટલે કથા સાંભળવા તો આવે, એમ એવું કીધું. જીવ જગતનો એવો ડાયો કે કથા સાંભળવા જાય અને ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય. બે જગ્યાએ, અહીં પણ કે હરે હરે અને ત્યાંય પણ કે વાહ વાહ. તે ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય, ત્યાં પણ તૈયાર થાય. તે જોને બુઢાપાની લાજ જ લેવાય, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો, જીવ જગતનો એવો ડાયો. તો આપણે જેવું વાતાવરણ, જેવી વાત, જેવી વ્યક્તિ, જેવું વાંચન, એના રવાડે ચડી જાય. સ્થિરતાપૂર્વક આપણે નિર્ણય નથી લઈ શકતા જ્યાં સુધી આપણી સમક્ષ સ્પષ્ટ નિશાન ન હોય. આ નિશાનની સ્પષ્ટતા એ નાની બાબત નથી, એ બહુ જ મહત્વની બાબત છે. ક્લેરિટી આપણને હોય, એકદમ સ્પષ્ટતા હોય કે મારે આ જ જોઈએ છે અને આના સિવાય બીજું કાંઈ જોતું નથી, એવી સ્પષ્ટતા. પ્લેનની અંદર પાયલોટે એકવાર જાહેરાત કરી કે મારે મુસાફરોને કીધું કે મારે તમને બે સમાચાર આપવાના છે, એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે, કયા પહેલાં સાંભળવા છે? એટલે બધા મુસાફરોએ કીધું કે ભાઈ પહેલાં સારા જ સંભળાવો ને. એટલે પાયલોટે જાહેરાત કરી કે આપણું પ્લેન અત્યારે 35,000 ફીટની ઊંચાઈએ જાય છે, અને આ પ્લેન એની મેક્સિમમ જેટલી સ્પીડ છે એટલી સ્પીડથી અત્યારે ઉડી રહ્યું છે. છેલ્લા 5 કલાકથી એની મેક્સિમમ સ્પીડ ઉપર ઉડે છે, અને વાતાવરણ ખૂબ સારું છે, અને પ્લેનની અંદર કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી નથી. આ એના સારા સમાચાર આપ્યા. તો કીધું કે હવે ખરાબ સમાચાર શું છે એ કહો તમે. તો પાયલોટે ખરાબ સમાચાર એ આપ્યા કે છેલ્લા 5 કલાકથી આપણું પ્લેન ખોટી દિશામાં વળી ગયું છે, અને આજુબાજુમાં કોઈ જગ્યાએ ઉતરવાનું કોઈ એરપોર્ટ દેખાતું નથી, અને આપણું ફ્યુલ ખલાસ થવા આવ્યું છે. જો આપણું નિશાન ખોટું હોય તો શું થાય? આપણે જેટલા વધારે સ્પીડથી દોડીએ ને એટલી વધારે સ્પીડથી આપણે આપણા લક્ષ્યથી દૂર જતા જઈએ. નિશાન ખોટું હોય તો એ દિશાની, ખોટી દિશામાં આપણી જે ઝડપ છે એ આપણને વધારે ઝડપથી દૂર લઈ જાય જ્યાં આપણે પહોંચવું છે એનાથી. એટલે એકવાર જો સ્પષ્ટતા થઈ જાય કે આપણે આ જ જોઈએ છીએ અને આના સિવાય બીજું કાંઈ જોતું નથી, તો એ બહુ મહત્ત્વની બાબત છે. ને સ્વામીશ્રી આપણને એક પ્રગતિનો એક નકશો દોરી આપે છે કે આ 4 બાબતનો તમારે તપાસ કરવો. જો એ વધે તો પ્રગતિ સાચી, એ ઘટે તો પ્રગતિ ખોટી. 4 બાબતમાં પહેલી બતાવી એમણે
શાંતિ. જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ સાચી. બીજી વાત એમણે બતાવી પરસ્પર પ્રેમ. જે પ્રગતિથી પરસ્પર પ્રેમ વધે એ પ્રગતિ સાચી. ત્રીજી વાત બતાવી કે જેનાથી આપણા જીવનમાં ધર્મ ભાવના વધે, ધર્મ ભાવના એટલે આચરણ, તો એ પ્રગતિ સાચી. અને ચોથું બતાવ્યું જેનાથી આપણા જીવનમાં આધ્યાત્મિકતા વધે એ પ્રગતિ સાચી. એટલે જો આપણે પ્રગતિ કરી અને શાંતિ ઓછી થાય તો સમજવું પ્રગતિ ખોટી છે. આવું થતું હોય છે કે વિકાસ બહાર થયો હોય પણ અંતરમાં શાંતિ તો ઓછી થઈ હોય પાછી. આ તપાસ કરવા જેવી બાબત છે. જેમ આપણે સાધનોની રીતે ભૌતિક રીતે તપાસ કરીએ તો આજથી 100 વર્ષ પહેલાં આપણા જે વડવા હશે એના કરતાં આપણી પાસે સુવિધા ઘણી બધી છે. કારણ કે 100 વર્ષ પહેલાં તો ઘણું ખરું તો ઇલેક્ટ્રિસિટી જ નહોતી. એટલે આપણે કલ્પના કરી શકીએ ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે કેટલું બધું ન હોય. ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે આ પંખા ન હોય, આ લાઇટ ન હોય, ફ્રીજ ન હોય, ટેલિવિઝન ન હોય, પેલા આપણું પેલું જે છે ને પેલું શું કહેવાય એર કન્ડિશન એ તો હોય જ નહીં. અને એ સિવાય આ માઇક્રોફોન ના હોય ને આપણે બધું વાપરીએ છીએ. આ બધા કેટલા સાધનો ઓછા થઈ જાય. એકવાર કલ્પના કરવા જેવી છે. ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે કેટલી બધી વસ્તુ ન હોય. એવી પરિસ્થિતિમાં એ લોકો જીવતા હતા અને આખી જિંદગી પોતે જીવ્યા છે. ઢેફામાં સૂઈ ગયા છે, બધી રીતે એને જિંદગી પસાર કરી છે. આપણે 100% કહી શકીએ કે એ લોકો કરતાં આપણી પાસે સુવિધા ઘણી વધારે છે. ઘણા બધા પ્રકારની સુવિધાઓ, વાહન વ્યવહારની રીતે જોઈએ, રોડ રસ્તાની રીતે આપણે જોઈએ, મકાનની વ્યવસ્થાની રીતે આપણે જોઈએ, આપણે પોતે સંદેશા વ્યવહારની રીતે જોઈએ, એમના કરતાં આપણી પાસે સુવિધા ઘણી બધી વધારે છે. પણ આપણે એવું કહી શકીએ કે આપણા દાદા કરતાં આપણને આમ સુખ અને શાંતિ વધારે છે, એવું કહી શકાય? એવું કહેવાય કે સગવડ વધારે છે એવું કહેવાય, પણ મારા દાદાના દાદાને જે શાંતિ હતી ને એના કરતાં મને શાંતિ વધારે છે. એ કેવું ડિફિકલ્ટ છે. આપણે ધારો કે અમારી બધાની વાત કરીએ કે મહારાજના વખતમાં સંતો હતા. મુક્તાનંદ સ્વામી હતા, નિષ્કોળાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા. એ બધા આ બધા મહાન સંતો હતા મહારાજના વખતમાં. તો મહારાજે તો એમને બહુ કઠણ પ્રકરણોમાંથી પસાર કર્યા. અને સુવિધા તો શું હતી એ વખતે? કોઈ જ નહીં. અત્યારે આપણે જે વિચારતા હતા હમણાં એના જેવું જ કે ઘેલાની રેતીમાં પડી રહેતા હતા, કે દુકાનના પાટિયા ઉપર પડી રહેતા હતા, કે પગપાળા જતા હતા. કોઈ સુવિધા જ નહોતી. આજે પ્રમુખ સાંઈ મહારાજે અમારા માટે સુવિધા તો ખૂબ કરી દીધી. સરસ મકાન કરી દીધા રહેવા માટે. તમારે ન હોય એવા બંગલા છે. સરસ. આવો આટલું મોટું મંદિર, આટલું કેમ્પસ કોને છે રહેવા માટે? અહીંથી જે બેઠા છે પૂછીએ આપણે, આટલું મોટું કેમ્પસ છે કોઈને ઘરે રહેવા માટે? અને તમારે હશે તો 1 ગાડી હશે કે 2 ગાડી હશે કે 5 ગાડી હશે. અમારે તો જેટલી જોઈએ એટલી જ ભાઈ તમારી અમારી જ છે ને. કેટલી ગાડીઓ, કેટલી પ્રોપર્ટી, કેટલી સુવિધાઓ, બધું વધારે મળ્યું. પણ એવું કહી શકાય આમ આમ અમે આમ છાતી ઉપર હાથ મૂકીને કહીએ કે મુક્તાનંદ સ્વામીને જે અંતરમાં શાંતિ હતી ને એના કરતાં અમને વધારે શાંતિ છે. એ જુદી વસ્તુ છે. સુવિધા બરાબર, સગવડ જુદી વસ્તુ છે. તે અંતરમાં શાંતિનો અનુભવ એ જુદી વસ્તુ છે. બહુ જ વ્યાપક પ્રમાણે પ્રવર્તમાન ગેરસમજ આખી દુનિયામાં હોય તો કઈ છે કે બસ સુવિધા, કે પૈસા વધારે મળે ને એટલે વધારે સુખી આપણે. પૈસા વધારે મળે એટલે આપણે વધારે સુખી. આ બાળકોને પ્રશ્ન કે 5 રૂપિયાનું એક સફરજન આવે. હા, તમને પૂછું છું, 5 રૂપિયાનું એક સફરજન આવે, 50 રૂપિયાના કેટલા આવે? 10 આવે. 5 રૂપિયાનું એક સફરજન, 50 રૂપિયાના 10 અને 500 રૂપિયાના 100. હવે બીજો પ્રશ્ન, 500 રૂપિયાના પલંગમાં આપણે સૂઈએ તો 8 કલાક ઊંઘ આવે. 5000 રૂપિયાના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? કેટલા કલાક? જો ગણતરી કરે છે. 50,000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? 5 લાખના પલંગમાં સૂઈએ તો, અને 50 લાખના પલંગમાં સૂઈએ તો, અને 5 કરોડના પલંગમાં સૂઈએ તો ઉડી જાય. જો જવાબ આવ્યો અંદરથી, જતી રે ઊંઘ. એટલે એવી ત્રિરાશી નથી કે જેની પાસે 1 લાખ રૂપિયાને 1 કિલો સુખ અને 10 લાખ રૂપિયાને 10 કિલો સુખ. એવું દુનિયામાં ક્યાંય જ નથી. ઘણીવાર ઊંધું હોય છે કે આપણે જેને સુવિધાને સુખને એક કરી બેઠા ને, શાંતિને એક કરી બેઠા, એ વાસ્તવિકતા નથી. એટલે આ ક્લેરિટી, આ સ્પષ્ટતા
કે આપણે એકમાંથી 2 દુકાન કરી, 2માંથી 5 કરીએ, સારી વાત છે. આપણે ગઈકાલે પણ કહેતા હતા કે આપણા શાસ્ત્રો ક્યારે એવું નથી કહેતા કે ભૌતિક પ્રગતિ તમે ન કરો. એ કહે છે કરો, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે, 4નું બેલેન્સ તો થવું જોઈએ ને. આપણો એક હાથ છે એ 4 ફૂટ લાંબો થઈ જાય અને બીજો હાથ છે ખાલી 2 ઇંચ જ લાંબો થાય, તો એને વિકાસ ન કહેવાય, એને વિકૃતિ કહેવાય. બેલેન્સ જોઈએ ને. એટલે આપણે ખાલી ભૌતિક પ્રગતિ થઈ અને અંતરમાં શાંતિ ન વધી તો તપાસ કરવાની જરૂર છે. તો પોઝ કરો, તો ઊભા રહો કે આપણે દોડ કરીએ છીએ પણ આપણું પ્લેન ખોટી દિશામાં તો નથી વળી ગયું ને. કે આપણે 10ના 15 ને 15ના 18 કલાક મહેનત કરીએ છીએ પણ મહેનત સાચી દિશામાં થાય છે ને. કોઈક સ્ટેપ ચૂકી તો નથી જવાતું ને. કંઈક વસ્તુ આપણે મૂકીને આગળ નીકળી ગયા, પાછું રિવર્સમાં આવવું પડશે લેવા માટે, જો ભૂલી ગયા કોઈ વસ્તુ તો. એટલે કોઈ ખોટી દિશામાં આપણે વધારે આગળ જતા રહીએ એની પહેલાં ઊભા રહીને પોઝ કરવાની વાત પ્રમુખ સાંઈ મહારાજ આપણને શીખવાડે છે કે જીવનમાં શાંતિ વધી તો આપણી પ્રગતિ સાચી, એ ન વધી તો આપણી પ્રગતિ એ સાચી પ્રગતિ નથી. આ એવા પુરુષ બોલે છે જેમણે શાંતિ પ્રાપ્ત કરી છે પોતાના જીવનમાં. એ એમને નથી બોલતા, એમણે સાચા સુખનો અનુભવ કર્યો છે. યોગી બાપા પોતે ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે મનુ સુબેદારને ત્યાં પધરામણી થઈ હતી. મનુ સુબેદાર એ વખતના મહારાષ્ટ્રના બહુ આગળ પડતા એડવોકેટ હતા અને અબજોપતિ માણસ એ વખતની અંદર. તો મનુ સુબેદારે યોગીજી મહારાજને જોયા અને એમણે વાત કરી કે સ્વામી, હું ઘણા મહાત્માઓને પણ મળેલ છું અને મોટા મોટા માણસોને મેં જોયા છે, એમની સાથે હું સંપર્કમાં આવ્યો છું, પણ આપના મુખારવિંદ પર જે દિવ્યતા છે, જે આનંદ છે, જે શાંતિ છે, એવો બ્રહ્મનો આનંદ મેં હજી સુધી ક્યાંય જોયો નથી. યોગી બાપાને પૂછ્યું કે બાપા એમનું રહસ્ય શું છે? યોગીજી મહારાજે તો બહુ આમ ટૂંકમાં જવાબ આપી દીધો એ કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની મારા પર દ્રષ્ટિ પડી ગઈ છે ને એટલે મને શાંતિ છે. એમને યોગીજી મહારાજે પોતે ગુરુ ઉપર મૂક્યો. પણ એ વખતે નિર્ગુંડા સ્વામી બાજુમાં બેઠા હતા. એ નિર્ગુંડા સ્વામીએ કીધું કે જોગી મહારાજ કહે છે એ વાત તો સાચી કે એમના ઉપર શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ તો છે જ, પણ મારા અનુભવ પ્રમાણે એમની આ સ્થિતિ અનાદિની છે. આવું નિર્ગુંડા સ્વામીએ કીધું. નિર્ગુંડા સ્વામી યોગી બાપા કરતાં સિનિયર હતા, ઘણા જૂના સંત કહેવાય અને વડીલ સંત કહેવાય. યોગીજી મહારાજ તેની જોડમાં ફરતા હતા. તો આમ જોઈએ તો નિર્ગુંડા સ્વામી ઉપર યોગી બાપાએ એવો કોઈ પ્રભાવ નથી પાડ્યો આમ કે આપણે આવડતથી પ્રભાવ પાડ્યો હોય કે આમ છટાદાર પ્રવચનથી પ્રભાવ પાડ્યો હોય કે એવો કોઈ પ્રભાવ નથી. યોગીજી મહારાજની જીવનનો નિર્ગુંડા સ્વામીના હૃદય પર એટલો ઊંડો પ્રભાવ પડેલો છે. એમની આ સ્થિતિ, આ જે શાંતિની સ્થિતિ છે ને, સત્પુરુષ અનાદિકાળથી એવી શાંતિનો અનુભવ, સુખનો અનુભવ કરે છે અને એ સ્થિતિમાં રહીને પોતે બોલે છે કે આ મળ્યું તો પ્રગતિ સાચી. સ્વામીશ્રીના જીવનમાં આપણને આ વસ્તુ બહુ સ્પષ્ટપણે દેખાય કે બહુ જ વિશિષ્ટ પ્રકારના સંજોગોમાંથી એમને પસાર થવાનું થયું. એમની શાંતિ ક્યારેય હણી શક્યું નથી. એક દુનિયાની એક પણ વ્યક્તિ કે એક પણ પરિસ્થિતિ એમની શાંતિને લઈ જઈ શકે એવું બની શક્યું નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે આતંકવાદનો હુમલો આવ્યો એ વખતે સ્વામીશ્રી સારંગપુરની અંદર હતા અને પરિસ્થિતિ એ વખતે એવી હતી કે આખી સંસ્થાને જ્યારે ખબર પડી કે આવો હુમલો થયો છે, બધા જ વિક્ષેપની અંદર હતા. આ પ્રસંગ જેવો હતો, કોઈને સ્થિરતા રહે જ નહીં. એ વખતે પૂજ્ય મહંત સ્વામી ત્યાં અમેરિકાની અંદર હતા 2002ની સાલમાં 24મી સપ્ટેમ્બરના દિવસે. અહીં આગળ સાંજના હુમલો થયો, એ વખતે ત્યાં સવારનો સમય હતો અને ત્યાં સવારે 7-7:30 સમાચાર આવ્યા કે આવું થયું છે. એટલે બધાના જીવ અદ્ધર હતા એ વખતે. અને એ વખતે વાતાવરણ એવું હતું કે પાછા છાપાવાળા અને પેલા ઇન્ટરનેટવાળાને એવા સમાચારો આપે ને વધારીને પાછા ઘણા બધા બોલતા હતા. અફવાઓ જેવું ચાલતું હતું અને આડેધડ સમાચાર તો એવાય આવતા હતા કે પેલા આતંકવાદીઓ છે એ મેઇન મોન્યુમેન્ટમાં ઘૂસી ગયા છે ને મહારાજની મૂર્તિ ઉપર ગોળીબાર કર્યો છે ને આવું બધું ચાલતું હતું. એટલે યજ્ઞવલ્લભ સ્વામી છે ને અમારે ત્યાં અમેરિકામાં, એ તો એવા સંત છે કે જે આમ મરતાને પણ મર ન કહે, એટલા પોતે આમ શાંત સ્વભાવવાળા છે, અત્યંત દયાળુ પ્રકૃતિ કહે ને એવા છે. પણ આ પ્રસંગ એટલે એમને થઈ ગયું કે આ તે શું થયું, અને એ તો શાપ દેવા માંડ્યા કે આ નકામા જ છે આ લોકો, અને એનો મહારાજને પ્રાર્થના કરીએ બધું ખલાસ થઈ જાય ને એવું બધું હવે આપણને થઈ જાય ને બધાને થતું હતું, આપણને બધાને. એ વખતે સ્વામીશ્રી પોતે આ સારંગપુરમાં હતા. સ્થિરતા
એમની સ્થિરતા કે શાંતિ સહેજ પણ વિચલિત થઈ નથી. અને બાપા પાસે જ્યારે વાત થઈ આ બધી કે સ્વામી આવું થયું છે, સ્વામી પાસે ફોન એમને જ સમાચાર મળ્યા. એ વખતે સ્વામીશ્રીએ શું કર્યું, ઈશ્વરચરણ સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી બેઠા હતા બંને, સ્વામીશ્રી એમને રવાના કરી દીધા. સ્વામી પહેલાં તો પ્રાર્થના જ કરી, ભગવાનને ધૂન કરી, પછી સમાચાર આપ્યા અને પછી કીધું કે હવે તમે જાઓ. એ લોકો નીકળી ગયા અને સ્વામીએ બીજી જ ક્ષણે પોતાની મિટિંગ આગળ ચાલુ કરી દીધી. એમણે પોતાનું કાર્ય હતું જે ભુજની અંદર આપણી સંસ્થા દ્વારા જે રાહત માટે જે મકાનો બાંધવામાં આવ્યા હતા એના બાંધકામ અંગેની મિટિંગ હતી. સ્વામીએ તરત અક્ષય મુનિ સ્વામીને બોલાવી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. વચ્ચે વચ્ચે ફોન આવતા જાય, એટેન્ડ કરતા જાય, સૂચના આપતા જાય, બધાને શાંતિ આપતા જાય, ભગવાનને પ્રાર્થના કરતા જાય, પણ કામ પાછું ચાલુ રહે. આપણે શું થાય છે ખબર છે કે એક કંઈક એવો પ્રસંગ બને આપણા જીવનમાં વિક્ષેપ કરે એટલે આપણું બધું ડોળાઈ જાય, પછી આપણે કરવાનું હોય એ ના કરીએ. હવે સ્વામીશ્રી કેટલા સ્થિરતાથી નિર્ણય લઈ શકે છે કે હવે વખતે જે થયું છે આતંકવાદનો હુમલો ત્યાં ચાલે છે અને પોલીસો એનું કામ કરે છે, સંતો બધા જે કાર્યકર્તાઓ છે એ બધા એનું કામ કરે છે. હવે સ્વામી પોતે અહીં બેઠા બેઠા ખાલી ચિંતા કરે તો કંઈ સુધારો ત્યાં થવાનો છે? એમણે કીધું આપણે ભગવાનને પ્રાર્થના કરી દીધી, એમને કેસ સોંપી દીધો છે. હવે આપણે આ સમયનો બેસ્ટ યુઝ શું કરી શકીએ કે આપણે જે આપણું કામ છે ચાલુ રાખો. ભગવાનનું કામ એ અટકવા નથી દેવાનું, આપણે ચાલુ રાખો, આપણે આગળ. એ જ દિવસે સ્વામી સાંજે સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે રોજના ક્રમ પ્રમાણે પધાર્યા. ત્યાં સ્વામીશ્રી પોતે દર્શન કરીને પાછા આવ્યા અને એ જ વખતે રાતના સમયે હરિભક્તોની જે મુલાકાત આપતા હોય છે, એક બાજુ ત્યાં હુમલો ચાલે છે, અહીં હરિભક્તોને એના દીકરાનો પ્રશ્ન, એની માલ મિલકતનો પ્રશ્ન, એની દીકરીના લગ્નનો પ્રશ્ન, એ બધા પ્રશ્નોનું સ્વામી સોલ્વ પણ કરતા હતા, મુલાકાત પણ આપતા હતા, જરા પણ વિક્ષેપ પામ્યા વગર. તો પ્રોબ્લેમ આપણા જીવનની અંદર આવે એ વખતે આપણે શાંતિ રાખી શક્યા તો સમજવું આપણે પ્રગતિ કરી છે, એ પ્રગતિ સાચી. આપણે ઇવન કથાની અંદર આવ્યા, અહીં આપણે આવીને બેઠા અને આપણે પણ જો આ દિશામાં આપણે આગળ વધ્યા તો આપણે સત્સંગની અંદર પ્રગતિ કરી એ સાચી. બાકી ખાલી આપણે સત્સંગની અંદર 10 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ કાઢ્યા એ પ્રગતિ નથી. યુગ ગોપાળાનંદ સ્વામીના વખતની અંદર પેલા એક હરિભક્ત હતા, રોજ ગોપાળાનંદ સ્વામીની કથા સાંભળવા માટે આવે 6 મહિના સુધી. અને ગોપાળાનંદ સ્વામી જો પહેલી જ લાઈનમાં આવીને બેસી જાય, પછી બધી બાબતમાં હા પાડે, એટલે ગોપાળાનંદ સ્વામી રાજી થાય કે રિસ્પોન્સ આપે છે, આ સમજે છે. 6 મહિના પછી એક વખત એવું થયું, એ એકદમ કથા પૂરી થઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે કેમ ભગત, શું થયું? એ કે સ્વામી મારી બકરી મરી ગઈ છે. ગોપાળાનંદ સ્વામીએ સાંભળ્યું ના, અને ગોપાળાનંદ સ્વામીએ પોક મૂકી, એમણે પોક મૂકી એટલે ઓલો છાનો રહી ગયો. એ કે સ્વામી તમે શું કામ રડો છો? સ્વામી કે મેં 6 મહિના તને વાત કરી અને હજી તને બકરી ગૌણ ન થઈ, સંસાર એટલો ઓછો ન થયો તને, અને આ બકરી મરી ગઈ એમાં તને અશાંતિ થઈ ગઈ, તો મારી આ કથા બધી નકામી ગઈ એનું મને દુઃખ થાય છે. તો આપણે પ્રગતિ શું છે? શાંતિ વધી તો સંસારની પ્રગતિ સાચી, શાંતિ વધી તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ સાચી, એ ન વધી તો પ્રગતિ એ પ્રગતિ નથી. એ સ્વામી આપણને બતાવે છે કે પ્રશ્નો તો આવશે, આપણા કરતાં અનેક ગણા વધારે પ્રશ્નો ભગવાન અને સંતે પોતાના જીવનની અંદર સહન કર્યા છે. આપણને સમજાવવા માટે જ સ્વામીશ્રી નવસારીની અંદર 2002ની સાલમાં, અને એ વખતે આપણે એક હરિભક્ત છે લંડનના ચિત્તરંજનભાઈ, એ સમયે પોતે ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા હતા. સ્વામીશ્રીની આજ્ઞાથી જ પોતે ત્યાં સત્સંગની પ્રવૃત્તિ કરવા માટે જ, સેવા કરવા માટે જ રહ્યા હતા. તો એ વખતે સ્વામીશ્રીને તાવ આવ્યો હતો અને ખબર પડ્યા એ હરિભક્તને ચિત્તરંજનભાઈને, એટલે એમણે સ્વામીશ્રીને ફોન જોડ્યો અને બાપાને પૂછ્યું કે બાપા આપની તબિયત કેમ છે? સ્વામી કે તબિયતનું તો એવું ચાલ્યા કરે, શરીર છે એટલે રોગ આવે. બાપા કે તમને ક્યારેક જેમ સંસારમાં બૈરા દુઃખ આપે, ક્યારેક છોકરા દુઃખ આપે, એવું થાય છે ને, એમ ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક પેટ દુખે, સંસાર છે એટલે આવું થયા કરે. આવી વાત એમને કરી એટલે પેલા ચિત્તરંજનભાઈ કે પણ બાપા આપને આવી બીમારી અંગીકાર કરવાની જરૂર નહીં, આપ તો સમર્થ છો અને શું કામ આવી બીમારી અંગીકાર કરો છો? તો સ્વામી પોતે હસતા હસતા બોલ્યા, સ્વામી કે તમે બધા ફરિયાદ ન કરો ને એટલે અમે બીમારી અંગીકાર કરીએ છીએ. આવું સ્વામી એમને કીધું કે એમણે આપણા કરતાં એટલા વધારે કષ્ટો સહન કર્યા છે કે એની સામે જોઈએ તો ખરેખર આપણે કોઈ ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. સંસાર છે
એમણે આપણને શીખવાડ્યું કે આ બધામાંથી પસાર થવાનું થશે, એની વચ્ચે શાંતિ રાખવાની છે. આપણને અત્યારે કેવા વિચાર આવે છે ખબર છે? બધા પ્રશ્નો ટળી જાય ને તો મને શાંતિ થાય. આપણી અપેક્ષા એવી છે કે મને ધંધામાં બધું વ્યવસ્થિત થઈ જાય તો શાંતિ થાય, મને શરીરમાં કોઈ રોગ ના આવે તો શાંતિ થાય, મને ઘરની અંદર કોઈ પ્રકારની કૌટુંબિક પ્રશ્ન ન હોય તો શાંતિ થાય. આવા આપણે લિસ્ટ બનાવી રાખ્યા છે. તો આપણે યાદ રાખીએ, જીવન રહેશે ને ત્યાં સુધી આ રહેવાનું ને રહેવાનું. ભગવાનના ભક્ત છીએ ને તોય રહેવાનું. દાદા ખાચરને પણ રહ્યું છે. જેના ઘરમાં મહારાજ 30-30 વર્ષ રહ્યા તો જીવનભર રહ્યા છે. પ્રશ્નો કોના જીવનમાં નથી આવ્યા? મીરાબાઈના જીવનમાં આવ્યા, નરસિંહ મહેતાના જીવનમાં આવ્યા, 500 પરમહંસોના જીવનમાં આવ્યા. અને શ્રીજી મહારાજે તો મુક્તાનંદ સ્વામીને આ વાત કરી છે. મહારાજ કે ભગવાનને પણ આ લોકમાં દુખાવ્યા છે, વગર વાંકે દુખાવ્યા છે. આપણે કે મારો શું વાંક અને મેં શું કર્યું? અરે ભાઈ, સંસાર એવો છે, વગર વાંકે દુખાવ્યા છે. પ્રશ્ન આવે જ. ગુણાતીતાનંદ સ્વામી જાગા સ્વામીને આ જ વાત કરી હતી. આ લોકમાં ભગવાનને વગર વાંકે દુખાવ્યા, એમ કરીને આખું કૃષ્ણ ભગવાનનું જીવન બતાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એમના જીવનમાં કેટલા કષ્ટો આવ્યા. આમ જોઈએ તો જેલમાં જન્મ્યા. હવે આપણે કોઈને એવું તો કંઈ કરવું પડ્યું નથી. આપણે જેટલા બેઠા છીએ આપણામાંથી કોઈનો જેલમાં જન્મ થયો નથી. એટલે કૃષ્ણ ભગવાન કરતાં આપણો જન્મ તો વધારે આમ વૈભવમાં થયો કહેવાય ને. અને મહારાજે તો કીધું કે જે ગરીબની સ્ત્રી હોય ને એને પણ સુવાવડમાં તો કંઈક આમ સવા શેર સુખડું કંઈક ખાવા મળે. દેવકીજીના નસીબમાં એ પણ હતું નહીં.